સલ્પા હા ભાભી, બેન ખેતર નથી ગઈ તું હશે સો તો ખરી આમ ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? એ ગમે એટલા વાગ્યા હોય, આજ આપણે છે ને વાડીએ જવાનું થતું નથી. લે કા વાડીએ જવાનું નથી થતું તો વાડીએ કોણ જાહે? તું નહીં જાતો? એ જેને જાવું હોય છે ની જાહે. આ છે ને હંધે ઠેડા નથી થતા વાડીના ને ઘરના ને. આ તમે જોવો છો ને, આ આપણી હાહુ ઓર્ડર ઉપર ઓર્ડર કરીને રાખે છે. ઈ તારી વાત હાસી. આ બા છે ને નકરા હુકમ જ હલાવે છે આપણા ઉપર, નકરું સિંધા કરે છે. એક કામ પતે તા બીજું ને બીજું પતે ત્રીજું. ઈ જ વાત છે. આ છે ને આ બે ભાઈઓને વાડીએ જવું હોય તો જાય, નકર ગયું તેલ લેવા. એ એવું ના કરાય. વાડીએ નહીં જાય ને તો આપણે ધણી આપણા ઉપર હાડું નાખશે. અને આ ડોહી છે ને ડોહી એને તો દી દીધા. હા તને ખબર છે આખો દી રાડું જ નાખ્યા કરે. એ ઝીગના વહુ આ લઈ આવજો ની, એ ઝલપા વહુ આ લઈ આવજો ની. આપણે તો કેમ નોકર હોય એના. હે એનું મોઢું નહીં થાકતું હો. આ ઘડીએ ઘડીએ આપણું નામ લીધા રાખે. ઓલે માળા જાપે ને આમ ઓલા નો ભગવાનનું નામ લે એની જેમ આપડા જાપ કરે છે. બોલ હેલે હું શું કહું તને, આપણે ખેતર તો જવું જ પડશે એમાંય નહીં હાલે, અને ઘરનું કામ કરવું પડશે એમાંય નહીં હાલે. હા કંઈક કરવું હું એ મને ખબર નથી પડતી. હા જો મન મગજમાં એક વિચાર આવ્યો, આપણા ડોહીને ખેતર મોકલી દઈએ તો કેમ રહી? આમે આ ઘરમાં તો કંઈ કામની છે જ નહીં. ઘરમાં તો પાપડના બે કટકાઈ નથી કરતા. હા એ વાત સાચી હો. આ ડોહીને કાંઈક તો કામ કરશે. આ ઘરે આખું દી ટક 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 કર્યા રાખે. આ સાંભળવું તો નહીં. પણ આમ તો એને ખેતરે ના મોકલાય. ખેતર મોકલશું ને તો એના બે ગગા છે ને ત્યાં, એ આપણા ઉપર હાડું નાખશે. એક કામ કર, ખેતર આપણે બે બાયું વહી જાઓ અને બાને ઘરના હંધાઈ કામ કરાવશું. આમ જો એટલે ઉપાધિ નહીં. એના બે દીકરા પૂછે ને તો આપણે કહી દેવાનું કે અમે ઘરનું હંધાઈ કામ કરીને પછી બે બાયું ખેતર આવી. પછી ભલે ને આપણે આરામ કરીને ખેતર જઈએ. એમ નહીં, આ આપણે વાડીએથી આવશું તો રોટલા તૈયાર રહેશે. હું કામ ન રાખે? કરવા જ પડશે ને. બાકી કહી દે હું કે અમે છે ને તમને અમારી ભેગા નહીં રાખીએ, અમારાથી તમારું કામ નથી થતું. એ વાત મુદ્દાની લીધી ભાભી તમે. આપણે નોખું થઈ જવાનું તો નોખું ના રે ના. અરે ધમકી દેવાની. આમે ડોહી થઈ ગઈ છે, એને કોણ સાચવશે? કોઈ બાપ ફાસવે તો નહીં, એટલે આપણે આટલી દબાઈને તો રહેવું જ પડશે એને. વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની. અરે તો આપણા ધણી આપણને અનાથાશ્રમમાં મૂકી આવી છે, આપણે એને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાવું ને એને તો હવે પોચી વડા હે. જો ભાભી અત્યારે છે ને જમાનો વહુનો હાલે છે, સાસુનો નહીં. એટલે આપણો જમાનો હાલતો હોય ને ત્યાં સુધી આપણે જીવી લેવાનું હોય. તો એટલે જ કહું છું કે અત્યારે વહુના જમાના આલે ને હાહુનો નહીં, એટલે તને કહું છું કે આપણા ડોહીને છે ને આપણા હાથની અંદર દબાઈને રાખશું, દબાઈને. આપણે જેમ કહીને એમ હંધુય કરવું જ પડશે. આપણે બે મળી જાવ ને એટલે ડોહીનો આવે હું. એ જ વાત છે ને. હા ડોહીને એમ છે કે આ બે બાયુ પાસે હું કામ કરાવ્યા કરું અને આ બાયુ મારું કામ કર્યા કરશે. પણ ડોહી હવે તારું કઈ કામ નહીં કરીએ અમે. હવે અમે તને નચાઈશું અમારી આંગળી ઉપર. હજી તો ભાભી આપણે ચા બનાવી હોય ને, હજી તો વાસણ ઉટકવા ગયા હોય ચાના, ત્યાં એમ કે મને એક રકાબી ચા બનાવી દેજો ને. હજી તો ઓલા ઠોસરા તો પડ્યા હોય ઉટકવાના. કાલ હાંજે ખબર છે રીંગણાનું શાક બનાવ્યું, બાજરાના રોટલા. તાર જેઠની હામું હેલી ઝીગલી મને આ રીંગણાનું શાક ન ભાવે. તને તો ખબર છે ને મારી તબિયત ખરાબ છે, મને જરાક દહીંની તીખારી વગર દે ને બે ચમચા. હવે તાર જેઠની હામું મારે નાઈ કેમ પાડવી? આ તો છે ને કહીને કહી દે. એને મોઢું ખોલી ને આ રીંગણા છે ને નાખી દેવાય મોઢામાં. પેલું તો મને તેમ કરવા તું. ભાભી શું કરું, આ થઈ જાય છે. આ છે ને આપણે હાવ એટલી ટક 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 કર્યા રાખે છે ને, મગજ કામ નથી કરતો. હવે હું કરીએ છીએ ને મીઠી સરીએ ઘા મારું એને. એની પાસે ઘરના હંધાઈ કામ ના કરાવું ને તો હું તારે જેઠાણી નહીં. કરાવવા જ પડશે. બાકી છે ને આમને એમ તો કેટલા દિવસ આપણી આમને એમ જિંદગી વહી જશે. મેન મારી તો અડધી જિંદગી વહી ગઈ. પરણીને આવી તે દીને આમ નામ શું આ તું આવી ને થોડો ઘણો ટેકો મને મળે છે. બાકી તો આ એકલા હાથે કરતી આમ જો મારી હાથની રેખાઓ હસોડી ઘહાઈ ગઈ છે આ કામ કરી કરીને. કેવા થઈ ગયા છે મારા ભાભીના હાથ. માય ગયો હવે હાથનું હું રડવું આપણે. હવે તો આ ડોહીને છે ને એવી લેવી છે ને કે એના ગગાવને ફરિયાદ કરતા પહેલા 7 વાર વિચાર કરી લે. અને ઘરના હંધાઈ કામ એની હાથો હાથ કરવી જોઈએ આપણે સિંધા વગર. હું તો આ ખોટી ભેણી ભાભી. મને એમ હતું કે હું ભણી ગણીને છે ને નોકરી કરીશ. અહીંયા આવીને ગામડામાં જોન વાડીએ જવું પડે છે. મારા બાપાએ ક્યાં નાખી દીધી. એમ તો થોડું ઘણું તો આપણે કામ કરવું જ પડે ને. આપણે વહુવારું છીએ એટલે સારું. હાલ સાતું બાપા હે અને કઈ ખેલ ખેલાય તો તું જાણ પછી હું જાય. સારું હું તમને ઈશારો કરું ને એટલે આવી જાજો. ના ના પેલા તું બાને મળી નીકળી જા, પછી હું બાને મળવા આવે. એક બેન ન જ જાવું. સારું બાકી શંકા જાહે કા પાછી. હા હા હવે સમજી જા. હા જો એને કઈ શંકા ન જાય આપણા ઉપર. એ હા
લે સલ્પા, ઘરના અંધાઈ કામ પતી ગયા? હા, હંધે કામ પતી ગયા એટલે તો તમારી પાસે બેહવા આવી. પણ હજી પાણી તો આવ્યું જ છે, બધું ભરાયું નહીં હોય. જા ને પેલા પાણી ભરી દે ને, પાણી પછી વયું જાય ને એ ભાભી ભરે છે. તો પછી અંદર ઓલા ઠામડા કોણ ઉટકેશ? એ ઉટકાઈ ગયા બા, તમે જોયું? સારું, બધું કામ થઈ ગયું હોય તો ભલે થઈ ગયું, પણ આ ખેતરે ક્યારે જાય? બા, હું ખેતરે નથી જવાની. કા તબિયત ખરાબ છે? નહીં, તો આજથી ને મેં બંધ કરી દીધું છે કે હું ખેતરે નહીં જાઉં. પણ બટા, તું ખેતરે નહીં જાય તો કેમ હાલશે? ખેતરે એને સાથ આપવા જવું પડે કે ન જવું પડે? કેમ ના હાલે? હું જાઉં તો જ ખેતરનું કામ થાય, બાકી ના થાય. હવે છે ને ખેતરે તમારે જવાનું છે ને અમે ઘરે રહેશું, અમે ઘરના કામ કરશું. પેલી જરાક તો વિચાર કર, તમે બેવ જુવાન છો અને આ મારી ઉંમર થઈ ગઈ, આ ગુડાઈ ગળી ગયા છે, હવે હું ખેતરે જઈ શકું? કેમ? જય જ હગો ને. કામ કરવું હોય ને જે માણસને, એ ગમે એ રીતે કરે. આ તો તમારા બધા બાના છે. ના બટા, બાના નથી. હું પૈણીને આવીને મારી જુવાની હતી ને ત્યાં સુધી મેં ખેતરના કામ કર્યા છે, ઘરનાય કર્યા છે, બહંધાય કામ હું કરતી હતી. પણ હવે તો જો તમે બે જણીઓ આવી ગઈ, મારી ઉંમર થઈ ગઈ, હવે હું થોડી ખેતરે જઈ શકું? હા એમ કયો ને બા, આ બે જણીઓ આવી ગઈ ને તે આળસ આવી ગઈ છે શરીરમાં, એટલે કામ નથી થતું. બાકી હમણાં જો કરવા વળગી જાવ ને તો એક બે દિવસ છે ને વહમું લાગે, પછી થવા માંડે હંધુય કામ. એ તમારી ભૂલ છે. આ તમે જુવાની આવો, જો થાકી જાવશો ને જવાની ના પાડો છો તો પછી મારાથી કેમનું થાય? તમે વિચારો તો ખરા. થાય જ ને. એક દિવસ કહું તો ખરી કે બે દિવસ વહમું લાગશે, એકાદ દિવસ તાવ આવશે. આ બા, આ જેટલું તમે પેલા ખાતા ને એના કરતા તો અત્યારે બે રોટલા વધારે ખાવશો તો તાકાત તો હોય જ ને કામ કરવાની. કા પેલા હું ખાતી હતી તો તું મારી સામે આવતી હતી? આ તમે જ વાત કરતા હતા હું કે હું પેલા એક રોટલો ખાતી એટલે મને ઈ મગજમાં યાદ રહી ગયું, તો અત્યારે તો બે ખાવશો. લ્યો, બે ખાવશો પછી હારે બીજું કાંઈ નથી ખાતી, નથી દેખાતું. અને એ વાત મૂકીને આ હું પૈણીને આવીને તો જો સવારે 4 વાગ્યાની ઉઠીને ઝાડું ને આ વાહિદા ને બધુંય કરી અને દાળિયાના એ બધા રોટલા ઘડીને અમારા ઘરનું હંધુય કરીને હું જાતી અને હાંજે શેક આવતી. હવે તમારે અત્યારે ઘર તો હું હાચવું છું, તમારે ખાલી ખેતરે જવાનું એમાંય વાંકું પડે છે. હા, ઘર હાચવો છો. આ ઘર હાચવો છો પણ કામ તો કાઈ નથી કરતા ને તમે. એક લસણે બેઠા બેઠા નથી ફોલી દેતા, આખો દિવસ બેઠા રહ્યો છો. એ જલપાઓ આ કરી દેતો, એ જીજ્ઞાઓ આ કરી દેતો, આખો દિવસ બસ અમારા નામની માળા ફેરવો છો તમે. તો એ હારું ને, મારી બે વહુ હારી છે તો હું આ કહું ઈ તમે કરો છો ને. જો બા, હું તમને કહી દઉં છું કે આજથી ને હું ખેતરે જવાની નથી. જાવું તો પડશે. તું ખેતરે નહીં જાય તો કોણ જાય? એ તમારે જે વિચારવું હોય ને એ વિચારી લો. બાકી જો તમે જાઓ ને તો અમારી ના નથી, બાકી ખેતરે તમે જઈ શકો છો. હવે છે ને એ ધૂળને ઢેફામાં હું ન હાલી શકું. હવે મારા ટાટિયા રહી ગયા છે અને આ ઉંમર અને પછી ગામ વાતું નહીં કરે. એને જુવાન જોત બે વહુ છે ઘરમાં અને ડોહીને ખેતરે મોકલેશ. જો બા, ખેતરે તો હું આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. તમારે ખેતરે જવું હોય તો જાઓ અને નો જાવ તો કાંઈ નહીં. બાકી જો અમને ખેતરે મોકલશો ને તો અમે નોખા થઈ જાશું કા તમે નોખા થઈ જાવ, એ તમારે જોવાનું છે, બસ અમારે નહીં. આજકાલની બાયુને આ જ છે, જો કાંઈ કામ કરવાનું આવે કા પછી કાંઈક હારા શબ્દો કહી તો પછી એમ કે લ્યો અમે નોખા થઈ જાવ. આ એક જ છે તમારી પાસે, નોખા થઈ જવાનું. તો તમે નહોતા ને તોય મારું ઘર સંભાળાતું હતું. કાંઈ ને મારા દીકરાઓ જાય ખેતરે. હા, દીકરાઓ અમાર ભેગા નહીં આવ્યા લગન કર્યાથી, બાયડીને ક્યાં મૂકવા જાહે? હા તો એની પેલા એની માઈ છે ને, એને એની માનું નહીં દાજે. તો દીકરાઓને ભેગા રાખવા હતા તો પૈણાવ્યા શું કામે અમને? નો પૈણાવાય ને દીકરાઓને, વાંઢા રખાય. ના ના, વહુ એ હારે રેવાય. વહુ એમ કહેવાય કે અમે અહીંયા જ રહેશું એમ. લ્યો તમે તો અમે નોખા થઈ જવાની વાત કરો. અમે રહેવાની ક્યાં ના પાડીએ છીએ? અમે તો કીધું કે અમે ખેતરે નહીં જઈએ. હારું જા, તાર જ્યાં જવું હોય ત્યાં જા. હું જીજ્ઞાન કહી કેજો જેને જે કેવું હોય. કામની આળહુડી કાંઈ કરવું નથી, બસ આ લટુડા પટુડા કરીને ફરવું છે, બીજું કાંઈ કરવું નથી. સિગ્ના એટલે એ બોલો, હું રાડે રાડ થયા છો? આ ખબર ના હોય બા કે અંદર કામ કરતી હોય હું?
પણ મેં ક્યાં રાડું પાડી છે? મેં તને 2-4 હાથ દીધા અને મને ખબર હતી કે તું અંદર કંઈક કામ કરતી હોઈશ. બોલો, હું મારા નામની માળા ચાલુ કરી હતી. શું કંઈ કામ ચિંતા હોય તો અત્યારમાં ન ચિંતા હોય, મહેરબાની કરીને કહું. જીજ્ઞા, હું કાંઈ કામ નથી હોપતી તને, પણ હું એમ કહું છું આ જલપા કા મારી સામે આવું બોલવા માંડી છે? પહેલાં જ નહોતી બોલતી. તમારા લખણે તમારી યાર જલપા એવું બોલે છે, એમાં કાંઈ નવાઈ નથી. તમે એવું કરો ને તો હંધાઈને બોલવાનું મન થાય. એટલે તુંય મારી સામે આવા કરે છે? મેં હું ભૂલ કરી કે આખો દિવસ સૂપ સાપ બેહી રહું છું, તમને બેઉને ટોકું છું, રોકું છું? વાહ, આખો દિવસ ઉપસા બેહી રહું છું, રોકું છું, ટોકું છું. તમે તો કેમ હાવ સીધા હોય નહીં? આમ આમ તમને તો કંઈ ખબર જ નથી, એમ તમે કરો છો ને. પણ બટા મેં કહી રહ્યું હું એ તો કે મને. આખો દી પાડાની જેમ પડ્યું રહેવું, આમથી આમ ભટકા કરવું. તમને એમ થાય છે કે મારી વહુને એક કામે હું ઘરમાં કરાવું? નહીં, એ જગ્યાએ હમુકાણું છે ને હંધુય સિંધા સિંધ કરે. એ જીજ્ઞા, 2 રકાબી સા બનાવી દેજે ની. એ જલપા, લાઈ તો પાણી ગ્લાસ લાઈ તો. એ જીજ્ઞા, મારી બસરની ડબ્બી લાઈ તો. એ મારો બાપો આવીને સિંધેશ. બજારની ડબ્બી તો જો આ રહી મારી પાસે ને પાસે હોય. એ મેં કોઈ દી નથી કીધું. આ ડોહીએ તો દી દીધા આવે તો. પણ તમે લોકો આ મારી પર આળ હું કામ નાખો છો? અને રહી વાત સાની, તમને ખબર છે કે હવે જો મારા ગુડા ગળી ગયા છે, મારા હાથ ધ્રુજે છે, સા કરવા જાઓ ને કંઈક જો દાઝી ગઈ કાં સા ઢોળાઈ ગઈ તોય તમે મને ધોખો. એના કરતાં હું તમને કહું કે મને કરી દો 2 દાળી સા, તો એમાં તમને વાંધો શું આવે? મરી કેમ ન જતા ગુડા ગળી ગયા તમારા? આ હાથ પગ તો હારા કામ કરે અને જીભડી તો હાથી જ નહીં છે. એ કેમ બંધ નથી થતી કામ કરવાની? ઉપરવાળાનું તેડું આવશે ને ત્યારે તમારા રોકાઈ હું નહીં રોકું, હું જતી રહી. જો હું તમને એક વાત કહું છું, કાન ખોલીને સાંભળી લેજો. આજ પછી અમે બેમાંથી કોઈ બાયું ખેતર નહીં જઈએ, અમે ખેતરનું એક કામ નહીં કરીએ. એ હંધુય તમારે કરવાનું છે. મને લાગે છે કે તમે 2 હપી ગઈ છો. એણે એમ જ કીધું કે હું હવે આજથી ખેતરે નહીં જાઉં, પણ હું કામ નહીં જાઉં એ કહો મને. હપી જ જઈએ ને. આ હું 2 બાયુને જ કામ કરવાના અમારે? તમને હું ધૂપ દીવા દેવા રાખ્યા અમે લોકો આ ઘરમાં? તમે રાખ્યા છે કે હું તમને લાવીશું? અને હું જ્યારે પૈણીને આવીને તે દુની રોજ સવારમાં હંધાઈ કામ કરીને દાળિયાનું ભાથું લઈને અને બધું અહીંયાનું હમેટીને હું જાતી અને એ હાંજે આવતી, આવીને પાછી ચૂલે સડતી. ઉપકાર નથી કર્યો, તમારી જવાબદારી હતી ને તમે કર્યું. હો, આ તમારી ગૌઢી હાવ બધું કામ કરતી જ ને, એ કઈ તમારી જેમ બેઠા ન રહેતા. અમને હંધી ગામમાંથી વાતું મળે છે. તો હવે તમારી જવાબદારી નથી, મારી જવાબદારી હતી, મેં બધી કરી નાખી. તો હવે તમે આવ્યા છો, તમારી જવાબદારી ન હોય બટા? બા, પ્રેમથી સમજાવું કે અમારી ભાષામાં સમજાવું? બોલો, તમે જેમ કહો ને એમ તમને હું સમજાવું. કાલથી તમારે સવારમાં ખેતર વહી જવાનું છે. આ કાલથી ની આજથી જ દાળિયાને ચાય તમારે આપવા જવાનો છે. અને જો રોટલાય તમારે દેવાના. આ ઘરમાં રહેવું હોય તો, બાકી ધક્કા મારીને કાઢી મૂકશું. અને જોવો, તમારા દીકરાને કેવું છે, દીકરાને કહી દેજો તમારા દીકરા તમે તારા બીતા નથી. સારું, ન બીતા તમે. પણ હવે આ ખેતરના ધૂળ ઢેફામાં સાની કીટલી લઈને રકાબીઓ લઈને હું ન્યા જાઉં, મારાથી હલાતુંય નથી. અને હાથે જો મારા ધ્રુજ્યા કરે છે તો એ બધું ઢોળાઈ ન જાય. ખાવામાં તો હું કના 2 રોટલા દાબોડી જાવ છો. આવું કરો ને તો આવું જ થાય. હવે તો પેટ માગે દેવું તો પડે ને. ત્યાં નથી કેતા નહીં નહીં વાંધો નહીં સિગ્ના, અડધો રોટલો તું આપે તો મને હાલશે, ને તો 2 રોટલા છોડીને ખાઈ જાવ તાળી ભરીને શાક લઈને. પણ પછી રાતે નથી ખાતી ને, આખા દીમાં 1 વાર ખાવ તો એ એટલું ખાવ એ તમને આંખે સડે. હાંજ લીલોતરી તો ખાવશો ને, ફ્રૂટ તો ખાવશો ને. ફળ લઈ આવે તમારા દીકરા, હંધુય ફળ તમે જ ખાવશો, મને બધી ખબર છે. અને સૂકો નાસ્તો તમે રાખો તમારા ખાટલા હેઠે. લ્યો, આ અંધુય હું ખાવ છું. એ જ્યારે હું આમ બેઠ્યો ને ત્યારે તમે 2 જણ્યું ડબ્બામાંથી લઈને ખાવશો. મારે ભાગે કાંઈ આવતું નથી. અને ફળફૂલની વાત કરો છો, ફળફૂલ મારો રાજ્યો લાવે ને 2 જણા ખાવશો, એમાં મારી એકલીનું હું કામ વાગ કાઢ્યો? પેટ આપ્યું ને તો ખાઈએ. આ દિનેરા ઢોળા અમે ઢળીએ, તમે નથી ઢળતા. હવે અમે 2 બાયું કામ નહીં કરીએ એટલે નહીં કરીએ. ખેતર છાના મને ઉપડી જશો, બાકી હવે મજા નહીં આવે. ધક્કા મારીને કાઢી મૂકશું આ ઘરમાંથી. આ ઘર મારું છે હો, હું તમને લાવીશું, તમે મને નથી લાવ્યા. તમે ભલે અમને લાવ્યા હોય પણ અત્યારે હોવું ના રાસાલે ખબર છે ને. ના ના, બાકી અમે તો કેસ કરી દેવું કે અમારી હા હું અમને હેરાન કરે છે. અને ખબર છે ને, હોવું ને હેરાન કરીએ તો શું થાય? જેલમાં જવું પડે. પોલીસ વાળા આવે ને તો ગામને દેખાય છે ને કે કોણ ગામને કોને કોઈ નથી હેરાન કરે છે. દેખાતું. અને હું મારા રાજ્યાની વાત કરે. જાઓ, તમારે ન જાવ તો કઈ નહીં. રાજ્યને કી આવો, રાજ્યને બાપાને કી આવો કે બાપાને કી આવો, અમે કોઈથી બીત ગયો તમે તાર જાવ ઉપડો અને ખેતર ભેગી ના થઈ જાજો સા લઈને. હરમાડી બેવ કેવી બેશરમ છે. મારી આમે એના ધણીના નામ લે છે. આ અમે તો કોઈ દી નામ ન લીધા. હરમાડી બહુ કરી.
હા, તમે ક્યાં જાવ છો? બેટા તને વાડીએ સા આપવા આવતી હતી. પણ તમે ક્યાં સા આપવા આવતા હતા? હા, બે વહુ ક્યાં ગઈ છે? વહુની ક્યાં વાત કરસ તું? ખાલી શોભાની લાવ્યાસ ઘરમાં. કાલે એણે મને એમ કહી દીધું કે હવે અમે ઘરના કોઈ કામ નહીં કરીએ ને ખેતરે નહીં જાય. હવે તમારે તમારા ટાટિયા હલાવવા પડશે. અહીં તમે મફતનું ખાવશો. હું વાત કરો છો? હા બેટા. પણ એને આવું કરવાનું શું કારણ છે? કોઈ દીનીને તમને સાલીને વાડીએ મોકલ્યા એટલે કરવા શું માગે છે? મને નવાઈ લાગે છે. અને બાપ કેવું મારી સામે બોલતી હતી બેવ જણીઓ. બા, મને લાગે છે આ બધી છે ને એના કાકીની સડામણી હશે. હા, કાકીની સડામણીમાં આવી ગઈ છે બી, એટલે તમારે આવું વર્તન કરી છે. બાકી કોઈ દી આવું તો કોઈ દી એને કીધું નથી. પણ બેટા એ કાકી હોય કે આડોશ પાડોશવાળા હોય કે ગામના હોય, આપણે કંઈ સડાવ ધનેડું થોડું થઈ જવાય. કોક સડાવે ને સડી જવાનું. કોકનું હારું શીખાય, સડાવાય નહીં. બા, હા સ્ત્રી જાતનું તમને ખબર છે ને, હે કેવું જ હોય. હા, કોક છે ને બે વેણ મીઠા બોલે ને એટલે ન કરવાના ખેલ કરવા મળે. પણ તમે છે ને ચિંતા ન કરો, હું બેયને છે ને ખીજાઈને કહી દઈ તમે તમારે. એણે મને એવું કહી દીધું એ અમારા ધણીને કહેવો ને તોય અમને કાંઈ ફરક નહીં પડે. એનો બાપ આવશે ને કેવા તોય અમે બીતા નથી. પણ કામ તો અમે બે નહીં જ કરીએ. ઘરના તમારે કરવાના જ ને ખેત રહી જવાનું. મેં કીધું આ ધૂળ ઢેફામાં હું નહીં હાલી શકું. તો કે ના ના હવે અમે નહીં કરીએ. હું વાત કરો છો બા? તઈ વાત એટલે બધે પગી ગઈ. હા લાગે છે મારે મહેન્દ્રને કહેવું પડશે કે તું વહુને સમજાવી દેજે અને હું છે ને જિજ્ઞાને સમજાવી દે. આવું કરે એમ થોડી હાલે. જાતે જિંદગીએ તમારે થોડા કાંઈ કામ કરવાના. ઘરમાં બે બે વહુ છે, શું કામ લાવ્યા છે? એ કાંઈ શોભાની પૂતળીઓ બનાવવા નથી લાવ્યા. જુઓ બા, તમે છે ને આમ રોવો નહીં. હે હા, તમારા બે દીકરા જે જીવે છે તમ તારે. કાકા તમને આ ઉંમરે કામ નહીં કરવા દઈએ અમે. પણ આ બાયુને બેને વળી શું હુજી કમ હતી કે આવા ખેલ ચાલુ કર્યા? લાગે છે આને મારે મારી રીતે કહેવું પડશે, નકર આ છે ને માથે ચડીને તાંડવ કરશે. હાલ ને બેટા ગરમ છે, સા પી લે ને. જુઓ બા, એ તો હું સા પી લે. આને પાવી આવો, જો આમ ગાય આવી એટલે આ તો ખૂટીઓ છે. મારાથી હલાતું નથી ને મને કે તમે જાઓ સા પાણી દેવા. હું સા લોટતી હતી, નો ઓઢવા દીધી. સાલ ઓઢવાડી તમને ના પાડી? ના પાડી દીધી. ઈ કે ડોહી એમ જ જા તો જ તું કામ કરી શકાય. બા, હા કાકી છે ને એને તો છે ને ધાંધણિયા ધૂણાવ્યા છે, ન કરવાના ખેલ કરે છે. એને આપણાથી વાંધો હું છે ને ખબર નથી પડતી. હું કામ આ બાયુને સડામણી કરતી છે? હે હા, એના ઘરના એ જ ધણી, આપણા ઘરના આપણે જ ધણી. પણ આ બાયુને બેને બુદ્ધિ નહીં હોય કે એની વાતમાં આવી જાય છે વારા ઘડીએ. હે કાલા કાકી મીઠું મીઠું બોલીને એને વાત કર્યા કરે ને આ બે સૈડા કરે, એના ઈશારે નાશ્યા કરે. મને લાગે છે કે હવે આ કાકીને સમજાવવા પડશે. અને પાછી મને કહેશે કે બે બે રોટલા તું ખાઈ જઈશ, કાલથી અડધો જ રોટલો મળશે. કામ કરે તો જ. અને પહેલાં તો તું એક રોટલો ખાતી ને હવે તો જો પડી પડી તું બબ્બે રોટલા ખાઈને તારું શરીર વધારે છે. એ ભગવાન, મને તો એમ થતું તો આ ધરતી મને જગ્યા દે ને તો હું હમાઈ જાવ એમાં. બસ બા બસ, આવું કાં બોલો છો? હા, અમે કાંઈ મરી નથી ગયા. એ આવી રીતે એની મનમાની કરે એમ થોડું હાલે. હા, તમે છે ને શાંતિ રાખો તમ તારે. હું આજુ એને કહી દે મારી ભાષામાં. હા, કાંઈ એના બાપનું ઘર થોડી છે કે કેમ કરવાનું હોય? મારી બાને આ ઉંમરે હેરાન કરે એ મારાથી સહન નહીં થાય. તારી ધમકીઓ દે. બજારની ડાબલી મારી હાથમાંથી જૂટી લીધી. ઈ કે એ નહીં મળે હવે તને. ઠીક છે, મને તો બહુ બધું કર્યો છે ખેલ. હવે આને છે ને બરાબર ના લેવા પડશે તો જ ભાન થાય. બેટા તને ને મહિલાનું હું એટલે વાત ન કરું ક્યાંક મારે લીધે તમારા ઘર ન ભાંગે. કહેતી હતી બેવ કે જો હવે અમારે કામ કરવાનું આવશે ને તો અમે અમારે બાપને ઘેર વયા જાવ. એટલે હું તને ન કહું બેટા. વહી જાય તો ભલે ને વહી જાય, એવી ધમકી મારે તો કઈ બી જવાનું હોય એનાથી. જુઓ બા, તમે છે ને ઉપાધિ ન કર્યા કરો. હા, અને એની વાત માનવાની જરૂર નથી કાંઈ. હું બેઠો છું ને હજી. હા, બરાબરનો સબક શીખવાડી દે એને. સારું, પહેલાં તો છે ને હા બે બાયુને સમજાવું ને પછી કાકીનો વારો લો. હા, કાકી છે ને આ ઘરમાં આગ લગાડી છે બધી. હવે તમે બેન પેલા સા પી લે. તમે ચિંતા ન કરો, તમે ઘર ભેળા થાવ, જાઓ. સા હું વાડીએ લઈને જાઉં છું.
લે બા હું તમને અહીંયા નીચે ગોતું અને તમે ઉપર. હવે મુખવા સૂકવવા ગઈ હતી પણ તું આમ અચાનક કેમ? થોડાક દિવસ રોકાવા આવી છું. લે કાંઈ ટેમટાણા કાંઈ પરબ વગરનું કાંઈ રોકાવા આવે? ઘરે કાંઈ કામકાજ નથી? તમારે વાડીએ કેટલું કામ હોય? ના અમારે ઘરે છે ને હવે કંઈ કામ નથી ને અમે છે ને દેરાણી જેઠાણીએ નક્કી કર્યું છે બે બાઈઓએ કે અમે છે ને ખેતર જાશું નહીં. કેમ ખેતર નહીં જાઉં? તમારું ઘરનું ખેતર છે ને કામ તો કરવું જ પડે ને. કેમ બા અત્યાર સુધી અમે ઢેડો આ ખેતીનું કામ કરીએ ને ઘરનું કામ કરીએ. આ મારી હાહુ છે ને એ આખો દી બેઠી રહે. હવે છે ને હંધાઈ કામ એને જ કરવાના, હવે ખેતરે એને જવાનું. ગાંડી થામા હો. આ તાર હાહુ છે ને તમારી કરતાં વધારે ઢહડા ઢેડ્યા. બિચારે કામ કરી કરી એનું શરીર એ જો કેવું થઈ ગયું. હવે ને પોરો દેવાનો હોય ને તમે બે એવું નક્કી કર્યું કે એની પાસે કામ કરાવવાનું. મૂર્ખી થઈ ગઈશ તું. જો બા આ સલાહ છે ને તમારે મને નહીં દેવાની. મને તો લાગે હું અહીંયા રોકાવા આવી છું ને એ જ તમને નથી ગમતું. આ તમારી દીકરીએ આ રોકાવા અહીંયા ઘરે આવી, તમને તો કેટલો હરખ થવો જોઈએ. હરખ ક્યાંથી થાય? તું ત્યાં કાંઈ હારી હેલા દેવી હોય તો મને હરખ થાય. આ વાતની ખબર તારા બાપાને પડશે ને તો મને ધોઈ નાખશે. અને છે ને તારે આવવું હોય ને તો હારી હેલા જ આવશે. બાકી જા તાર ઘર ભેગી થા. આમ નહીં આવતી રોકાવા. જો બા આ તમારી દીકરી આવે તમને જરાય નથી ગમતું? ઘણુંય ગમે તો ગમતું હોય ને તો કોઈ દિવસ બા આવા શબ્દ ન કહે દીકરીને કે વહી જાય એમ. તો કે ને મા દીકરીનું ભલું ઈચ્છતી હોય ને તો એમાં આવું જ બોલે. મારે તારું ઘર ભાંગવાનું નથી, ઘર હાંધવાનું છે. એટલે તને હું હારી સલાહ દે. હાસું કે તને ભલે સારું ન લાગે. તે નો જ લાગે ને હારું. એક માં એક દીકરીને આવું બોલે તો ક્યાંથી દીકરીને હારું લાગે? બધું સારું લાગે. તને હાસું કહું ને તને ભલે ત્યારે દુઃખ થાય પણ પછી તારે છે ને મારી વાત માનવી જ જોઈએ. જા ઘરે અને મસ્ત તાર હાઉન સેવા કરજે. કામ નહીં કરાવતી. અને આ બધી વાતો છે ને આવી વાતો ન કરે. કોઈ ગામના ખબર પડશે તમારી ઠેકડી ઉડાડશે. બબે બહુ હોવા છતાં એની હાહુ પાસે કામ કરાવે. જો બા હું અહીંયા રોકાવાની છું અને તમારે છે ને ત્યાં કંઈ કહેવાની જરૂર નથી મારે હાહુને. બાકી એને તો છે ને એટલું જ જોઈએ છે. મારે ના કેવું તો પડે જ ને. તમે કઈ કામ ઢહડે હારા લાગે? હું તો શોખું કે કામ બામ કરતા ને તમ કરાવજો મારે સોડી પાસે. કાંઈ નહીં હો બા હું અહીંયા રોકાવાની છું ને હમણાં તો જવાની જ નથી. અમે દેરાણી જેઠાણી છે ને બે છે ને આ વિચારીને જ કર્યું છે જે કર્યું ને એ. અને તમારે છે ને બીવાની જરૂર નથી. બીવાની વાત જ નથી. તારા બાપાને ખબર પડે તો મને ધોઈ નાખશે એમ તો કહું તને હું. એ હું કહી દઈશ મારા બાપાને. ના રે ના તું હારી હેલા જાવ છો બાપા. મારે છે ને આવી રીતના તારા અહીં બાંધીને આવી ને મન ન પોહાય. દીકરી હારે હારી ભલે મરી જાય ને તેને કાઢી લઈને જવું પડે. નાઈ નાખશે નામનું પણ એ ઘેર હારી. હા તો કેવી માં છે ખબર નહીં પડતી. હા દીકરી આવી અને દીકરીને કાઢે લે. હારી શું આવી માં છે ને દુનિયામાં બહુ ઓછી હોય ને. બીજી માં તો એવી હોય કે દીકરીને ઘર ભાંગીને સડામણી કરે. હું એવી નથી બટા. હાસું કહું છું. આ જમાઈ કેવો હારો છે. તારા જેઠ તાર જેઠાણી તાર હાવું બધા એક કુટુંબમાં ભેગા રહ્યો છો. હપીને રહ્યો ને. તને એકવાર કીધું ને એટલે બસ તું અત્યારે જા. પછી તું તારે હારી હેલાઈ દે વાર પર બે આવજે. 1 મહિનો રોકાજે. નહીં ના પાડું. જો ને બા આ મારે થોડાક દિવસ જ રોકાવું છે. થોડાક દી રહ્યા. 1 દી રોક 2 દી રોકાઈ બાંધીને આવી મેળ જ ન આવે મને. તું જા હારી હેલાઈ દે ને આ બધા વ્યવસ્થિત રે ને છે ને પછી તું તારે આવજે. તું ને જમાઈ બે આવજો. આ તમે તો કોઈ વાતમાં નથી માનતા. તમને એકવાર કહી દીધું છે કે આ અમારો દેરાણી જેઠાણીનો પ્રશ્ન છે તો શું કામે તમે વચમાં પડો છો? મને શાંતિથી રોકાવા દો ને અહીંયા 2-3 દિવસ. જરાય નહીં. દેરાણી જેઠાણી તમે બે આમ આમ કરી લે થોડું હાલે. બિચારી હાહુ ન હું વાગશે. એને છોકરા મોટા કર્યા ને મોટા કરીને પરણાવ્યા ને વહુ લાવ્યા એની ભૂલ. હે ભગવાન આ મારી માને કેમ સમજાવી કઈ ખબર નહીં પડતી મને. હું સમજેલી જ છું. મને ન સમજાય. તું સમજી જા. હું તને કહું ને એટલું કર. ઘર ભેગી થાન તાર હાહુ ને કામ નહીં કરવાથી બધું કામ તું કરજે. પલતાર જેઠાણી નો કરે. એ મોટા સી નો કરે તાલે. બાકી તું છે ને કામ પકડી લેજે ઘેરે જઈને સાની મને. તો કોઈ વાતમાં નથી માનતા. ધરારથી મને અહીંથી કાઢશે. હાહુ તે કાંઈ હોતું હશે? બિચારી હાહુ ને કામ કરાવું પોતાને રાણીઓની જેમ રહેવું. લે હજી તો હાહુ બનો તે ખબર પડશે. દીકરા વહુ આવે તે ખબર પડશે કેમ રહેવાય. આ સોડીએ તો ભારે કરી ન હોય એવું કરીને બે હેલે બાંધીને આવી. હારી હેલા દે આવે તો ક્યાં માવતર ને નડે કોઈ દીકરી. કહીએ હું મનમાની કરે એમ થોડી હાલે. અહીંયા કે ક્યાં પણ એલા મોટા ઘેરે જ આવશું. પણ આ કેમ આ શહેરાના નૂર આખા બદલાઈ ગયા છે? આ ગુસ્સામાં શું કઈ હળ નથી ઉઠતી મને. તો શું કરું? હા તને ખબર છે ઘરમાં હું તાંડવ મચી ગયા છે? થોડીક ખબર છે પણ આમ થયું છે હું એ તો કે આજ વાડીએ બા સા દેવા આવ્યા. કેમ બા સા દેવા આવ્યા? રોજ તો ભાભી આવે છે.
હા તારી ભાભી ને અને તારી ઘરવાળી હા બેએ બાને કહીને ના પાડી દીધી છે કામ કરવાની અને બાને કીધું ડોહી તારે કામ કરવાનું છે એટલે આ એના મનમાં સમજે છે હું બે હે હા તું તારી ઘરવાળીને જરા સમજાવતો હોય તો કે બાની સામે જેમ તેમ ન બોલે. આ પણ એકલો મારી ઘરવાળીને સમજાવે શું થાય? આ ભાભીને સમજાવવા તો પડશે ને ભાઈ. હા એને તો હું સમજાવી દે આટલું જ ઘરે જાઉં છું. આ કાંઈ એના બાપનું ઘર છે હે એ કેમ કર્યા કરવાનું બધું બાને જાતિ જિંદગીએ કામ કરવું પડે અને વાડીએ સા દેવા બાને મોકલે એટલે સમજે હું એના મનમાં હા, બાકી હલાતું ન સરખું. હા પણ એ ગામમાં બધા વાતું કરે કે બે જવાન વહુ છે બે અને આ છે ને છોકરા માવા ખાવાનું બંધ કરીને કેટલી વાર ના પાડી છે. ભાઈ રહી ગયું હોય. આ ગામમાં બધા વાતું કરે કે બે જવાન વહુ છે ને બે ભાઈઓ છે તોય માને કામ કરાવે છે. એ જ વાંધો છે ને હે આ મને એ હળ નથી પૂછતી કે આપણા ઘરનું વાતાવરણ આમ અચાનક કેમ બદલી ગયું છે? આપણા કુટુંબમાં કોણ છે? મંથરા એક મંથરા છે આપણા કાકી એની સિવાય ઉધાર નથી કોઈનો. હા કાકી છે ને જ્યાં અહીંયા ડુંભણિયા માર્યા કરે આ આમને કાકાને ખાઈ ગઈ આખે આખો ખબર છે ને તને હે આ બધી બાયુને સડાવવામાં એનો જ હાથ હોય. હા આપણા કાકાનો છોકરો રમલો એની બાઈને તે બને છૂટું કરાવી નાખ્યું એનું. હા મોટા નોખો કર્યો નાનાનું છૂટું કરાવી નાખ્યું. આ બધાનું એનું કાકીનું કેવું છે મીઠી મીઠી વાતો કરીને ચડાવ્યો કે બાયું તે બુદ્ધિ વગરનું એની વાતમાં આવી જાય એમ. જો આ તારી મારી ઘરવાળી બે આવી ગયું આ કાકીએ તેને ચડાવ્યું છે હોય 100%. આ છે ને પેલા તારી ભાભીનો વારો લેવાનો છે ને તું છે ને તારી વહુને કહી દે પછી કાકીનો વારો લો તું. જો 2 વર્ષ સુધી તો છે ને હરખું હાલ્યું આપણે પણ આ જ્યારથી આ કાકીની ઘરે આવ જાવ કરવા માંડ્યું છે ને ત્યારથી જ બધું બગડ્યું છે. વાંધો જે છે પણ કાકીને આપણે કંઈ કહેવું હોય તો કેમ કહેવું? પણ કેમ કેવું એટલે કાકી કે થોડી રાવણ છે કેમ કેવું એટલે કાકી ઝાટકીને કહી દેવાનો છું તું. જો ને પેલા આ બેની ખબર તો લેવા દે મને ત્યાં હું આ બધા ધબધબાટી કરવાનું ચાલુ કર્યું છે. પણ મોટા ભાઈ આમાં એવું છે કે જેની યાર હાથ પેઢીના વેર હોય ને એને પોગાય પણ જેની નજરમાં ઝેર હોય ને એને કેમ પોગવું? આવડે છે મને કાકી છે ને નાગણ છે ને તો હું મદારી છું તમ તારે હે મને આવડે એને કેમ વશમાં કરવી. આ કાકીએ છે ને આખા કુટુંબમાં આગ લગાડી દીધી છે. કોઈને હકીને ભાઈઓને ભેળા બેન ખાવા નથી દેતી. આ એક ત્યાંથી મંથરા ગળી ગઈ ને ખબર નથી પડતી અને આ બાયડિયું બુદ્ધિ વગીનું બે પડ્યું એની વાતમાં આવી ગઈ ને બાને હેરાન કરવા મળી જેમ તેમ. હે આજ બાને વાડીએ મોકલા ને ઘરના કામ બા પાસે કરાવે એટલે સમજે હું એના મનમાં. અરે વહુ તો જલપા તો એમ જ કહેતી હતી કે હું મારા બાપની ઘેર વહી જાય. મારા હારા તો ત્યાં નથી, માં છે તો ત્યાં વહી જવાની વાત કરે છે. તારી ભાભી ઓછી નથી એણે એમ જ કીધું છે. બા મને કહેતા હતા કે બહુ તમે તમારા દીકરાને વાત કરશો ને તમે પિયર વહી જાઓ અને એ પાછી એમ કહેતી તારી ભાભી તો કે તમારા દીકરાથી એમ બીતા નથી એના બાપથી બીતા નથી. એટલે મારે બતાવવું હોય ને કોના બાપથી નથી. એ વાતે હાચી, દેખાડવું તો પડે જ ને નકર આમને માલ છે તો આ ગામમાં ફજે તો કરી નાખશે. આપણી બીક ન હોય ઘરની બીક ન હોય તો પછી કામની શું છે બાયું અહીં લાવ્યા? બાને હા તો બિચારા બા હાલી નતા મારો તો જીવ બળી ગયો વાડીએ ચાલીને રસ્તામાં. સારું કર્યું થાય વાડીએ પડગાનું રસ્તામાં મળી ગયો એને નકર તો વાડી ધેફા માલીએ કે બા આવે. હવે ઘરમાં માંડ ઠેબા ખાતા ખાતા હાલી વાડીએ થોડા હાલીએ કે કેળો કેવો છે તો પછી આ બેને ખબર નહીં પડતી હોય કે આ એટલું થાય છે આપણા કુટુંબમાં. કાકીએ એટલા બધા ઘર ભંગાવ્યા છે તો એને બુદ્ધિ નહીં હાલતી હોય કે આપણે આપણા ઘરમાં આગ લાગશે આવું ન કરાય. કાકીની વાતમાં ન હોય ને બુદ્ધિ નહીં હાલતી હોય મારી બેટીઓને બેને. પણ આ કહેવત છે ને મોટા ભાઈ કે આ બાયુની બુદ્ધિ પાંજ્ય એટલે આ છે ને પાંજ્યથી વિચાર કરે ઉપરથી નથી વિચાર કરતું. આ કોક સડાવે ને એમ સડવાનું અને ઘરની પથારી ફેરવવાની. એ વાતે તારી હાસી છે. આજે એની બરાબર ને ખબર લઈ નાખી ને એકવાર એટલે બધું ભૂલી જાય અને આ છે ને ઘરમાં ઝઘડા થતા બંધ થાય. આમાં કાંઈ ન હોય. ઓલું કહે ને કે જ્યાં સુધી ચમત્કાર ન કરો ત્યાં સુધી નમસ્કાર ન મળે. એટલે છે ને એક વખત મેથી પાક દઈ ને એટલે બધો સીધે રસ્તે હાલવા માંડશે. અને હમણાં છે ને કામ કરીએ આપણે આ બાને થોડાક દી મામાને ઘરે મૂકી આવી અને પછી આપણે બધું કરીએ. કારણ શું કામ ખબર છે બા હશે ને તો બા પાછા શરમ ભરશે અને છે ને એમ કે જવા દે ને દીકરીઓ છે એની ભૂલ થઈ ગઈ આમ. બાને પહેલાં મામાને ઘરે લઈને પછી છે ને આનો વારો કાઢી. આ તો એમ જ કરાય. મારું હાલ ત્યાં ઘર બસ જાશું તો હું વાડીએ જાઉં છું. હા હાશ ઠંડી બહુ ઠંડી પડે છે સવારમાં. સવારમાં ઠંડી પડે તો ધાબે ન હોય ને પછી તડકો ખાવા આવી માણસું ઢોર તો નથી ટાઈટ તો લાગતી હોય ને મને. હા તે હું ધારી છે ઘરમાં લે મેં શું ધારી મેં શું કર્યું? હું કર્યું એમ? હા તો રાતે છે ને થાકી ગયો હતો એટલે હુવાઈ ગયું વહેલા. હા અને તુંય હુઈ ગઈ એટલે મેં તને જગાડી નહીં. રાતે જ તને કહેવા નહોતું બધું. આ કાલ તે બાને કામ મોકલ્યા હતા વાડીએ સા લઈને. બા નવરા હતા આખો દી ઘરમાં એમને બેઠા હોય તે મોકલી દીધા એમાં ક્યાં નવાઈની વાત છે? ઠીક એટલે એ વસ્તુ લઈને તમારા પાસે અત્યારમાં આવ્યા એ વાત લઈને હવારમાં. હા તો ક્યારે આવું? હે એ આખો દી મારે વાડીએ કામ હોય ને
અને આ હું તમારા પગ દુખે છે તો બાને મોકલવો પડે જાતી જિંદગીએ? બાજુ આખો દી ઘરમાં નવરાત બેઠા હોય, કાંઈ નવાઈ નથી કરી એણે સા દેવા આવીને. હા એટલે હું બા ઉંમરે કામ કરશે એમ? આ તમને બેન હું અહીંયા પૂજા કરવા લાવ્યા છીએ બે ભાઈ? વાહ, બા ઉંમરે કામ કરશે, તમને બી બહેન પૂજા લેવા આવ્યા છે એટલે હું અમારે ઢળવાનો, બાને બેઠા બેઠા રોટલા જ ખાવાના? હજી એની ઉંમર છે, હજી કામ કરી હગે એમ છે, કઈ ખડી નથી ગયા ઈ. અત્યારે લગી બાએ જ કામ કર્યું છે હો. હવે તમે બે આવી જશો ને ઘરમાં એટલે બાને કામ ન કરવાનું, તમારે જ કરવું પડે. અને આમ જો એ ઘરના વડીલ કહેવાય, એને કામ સીતા તમને કાંઈ વિચાર ન આવે કે માની ઉંમરની છે એને કામ ન સિંધાય મારે? એટલે એમાં હું મારા દાદીમાં હજી કામ કરે છે, એ તો બા કરતા મોટા છે તોય કામ કરે છે, તોય ખેતરે જઈને ઘરનું હંધું કાંઈ કામ કરે છે. એ તારા છે ને દાદી મને નરવાય છે હારી, મારા બાન નથી એને પગ દુખે છે, ખબર છે ને તને? મારા દાદીમાં કરતા 10 ગણી બાને નરવાય છે, પણ બાને છે ને બેઠા બેઠા રોટલા ખાવાની ટેવ પડી ગઈ છે, અને હવે બાને આ ઘરમાં રહેવું હોય ને તો કામ કરવું જ પડશે. આ હું બોલેનું ભાન છે તને? બા ઉંમરે કામ કરશે એમ? હંધી ભાન છે, કૌશ તો ખરી, બાના કઈ હાથ પગ ભાંગી નથી ગયા, હજી સડતું જ લોહી છે, કઈ ઉતરતું લોહી નથી. ખાવા તો હુંદે ને ગુંદે જોઈએ છે, ત્યાં તો બે રોટલા કરતી જાય ચોડીને. મને ખબર છે આ તમે બધું હું કામ ચાલુ કર્યું છે, અને કોની યારે બે હવા ઉઠવા માંડ્યા છો ને બધી ખબર પડી ગઈ છે મને. અમે કોઈ યારે બેહતા ઉઠતા નથી ને અમે કાંઈ સાલું નથી કર્યું. બાકી અમે બે બાયું છે ને જેટલું કામ થાય ને એટલું જ કરશું, વધારાનું કાંઈ કામ નહીં કરીએ અમે. જેને કરવું હોય ને એ કરે. એટલે આમાં ઘરમાં કામ કેટલું હોય હે? ખાલી રોટલા ઘડવાના, સવારનું તમારે આ વાસિંદા કરવાના. અને આમ જો અટાણ લગી છે ને બાયા ખવડાવ્યું છે બધાને, એટલે હવે છે ને બાને પોરો હોય. આ બે બાયું ઘરમાં આવી ગઈ છે, તું અને જલપાવો બે આ બાની ઉપર એટલો બધો ત્રાસ ગુજારો, તમને કઈ વિચાર નથી આવતો? અને આ જલપાવો પિયર કાં આવી ગયા છે? બસ કંટાળીને વહી ગઈશ પિયર, અને જલપા ગઈને એમ હું વહી જવાની થોડાક દિવસ પિયર મારા. અટાણ શું કામ છે તારા પિયર? તારે નથી કાંઈ પ્રસંગ, નથી કાંઈ લેવા દેવા, કાંઈ નથી વાર તહેવાર, પિયર જઈને શું કામ છે? એટલે કઈ પ્રસંગ હોય વાર તહેવાર હોય તો જ જવાનું, બાકી દીકરીને બાપની ઘેર જવાનું નહીં. તો આ જલપા ગઈ છે ને હું મારા પિયર વહી જવાની 15-20 દી રોકાવા. હા જલપાવો આવે ને પછી જાજો. પછી નહીં જાઉં, હમણાં 2 દીમાં જ જવાની છું. એટલે હવે તમે તમારી મનમાની કરશો, અમારી વાત કોઈ માનવાની જ નહીં એમ ને? નહીં માનીએ અમે, અમારી જ મનમાની કરશું. અને બા કામ નહીં કરે ને તો આ ઘર મૂકીને વહી જાઉં. હાવ અમે. વાહ ભાઈ વાહ, હા તમે છે ને હા કાકીની સડામણીમાં આવી જશો એ મને ખબર છે. અમને કોઈ કાકી નથી ચડાવ્યા હો, એટલે ઈ ખોટી વાત છે ને, તમે રહેવા જ્યાં. તમારી બા ઘરમાં કરે છે જેવું, તમારી બા તમારી પાસે તો બહુ મીઠડીની થાય છે, બહુ હારીની રહી છે, વાયાથી અમારી પર શું કરી એમને જ ખબર હોય. બોલમ જરાક મર્યાદા રાખ, એ વડીલ છે, ઉકારા તુકારા કરીમાં જેવું કરે ને એવું ભોગવે. શું કર્યું બાઈ? એવું કરે એવું ભોગવે એટલે બાઈ શું કર્યું તમારે? આખો દી અમારી પર હુકામ કરે, તમારે તો ખેતર વયું જાવું છે, અલગ મલક ની બાયુને ભેગી કરે ઘરમાં, આ કરાવો ને ઓલું કરાવો ને ફલાણું ઢીકણું. ઘડી કઈ નવરા જ બેહવા દેતા અમને તમારી બા, અને નવરા થાય એટલે ખેતર મોકલી દે, કાં તો ગોદડા ધોવા કાઢે, કાં તો કે પાપડ કરો, ઓલું કરો. હું કઈ નવરી ના બેઠા અમે આખો દિવસ ઘરમાં? તો આ ઘરમાં આપણે જરૂર હોય વસ્તુ તો આપણે કરવી પડે. અરે જરૂર વગરની વસ્તુ કરાવ્યા કરે છે, 5 મિનિટે નવરા નથી બેહવા દેતા. કહું તો ખરી તમને હું ક્યારની. હા પણ નહીં, પોતાની માં તો દેખાય જ નહીં, બાયડીઓ જ દેખાય, કે બાયડીઓ તો પારકી છે ને એટલે બહારથી ઉપાડીને લઈ આવ્યા. એટલે એવું કાંઈ નથી, પણ તમે છે ને અત્યારે તમારું જે નવું ગતકડા ચાલુ કર્યા છે ને એ બંધ કરજો તો સારું છે. નથી કરવા, તમારે થાય નહીં હંધુય તમે કરી લ્યો. જાઓ જાઓ, હું મારા બાપની ઘેર 20 દી જાઉં ને, કેમ 20 દી ઘર રહીને ખબર પડે. અને જલપાને કહી દઉં આવતી નહીં 20 દી સુધી અહીંયા. ઠીક છે, કાંઈ વાંધો નહીં. હા તું મારી વાત તો નહીં માને એ મને ખબર પડી ગઈ. હવે છે ને આ વાત મારે તારા ભાઈને કરવી પડશે. હા તારો ભાઈ તને કહે ને ત્યારે તને ભાન પડશે. મારા ભાઈને કહો કે મારા બાપાને કહો કે ઉપર મારા દાદા વહી ગયા ને એને કહી આવો. જાઓ, મને કાંઈ ફરક નથી પડતો, હું કોઈનાથી બીતી નથી. જેને કેવું હોય ને કહો, બાકી હવારમાં મારી યાર ખોટી લપ કરવા ન આવો. એટલી બધી જરૂર નથી, તારા દાદા સુધી પગવાની જરૂર નથી, તારો ભાઈ જ કાફી. તમારા બાને મોકલજો મારા દાદા પાસે કેવા, એ કહી આવી છે ઉપર. ના ના આમે એ વધારાના નડે છે, આ ઘરમાં ખૂચે જ છે. સમજો મારી વાતને, કારણ કે તમે જુઓ આ કેટલા દીથી અહીંયા છે. તમારી વાત હાસી છે જમાઈ. હાની પહેલાં તે બાંધીને આવી હતી ત્યારે મેં એને છે ને સમજાવીને મોકલી દીધી હતી કે હું તને એમ નહીં રાખું, તું હારી હેલા દે આવજે. તો 10 દી પછી પાછી આવી કે હવે તું હારી હેલા દે આવીશું, હવે હું નહીં જાઉં ત્યાં. અને એ તો એમ જ કહે છે કે હું ઘરના કામ તો કરી જ નહીં, હું કદાચ ગમે એટલી સમજાવું ને તોય. તમે છે ને સમજાવી નથી શકતા તો પછી હું તો ક્યાંથી સમજાવી શકું? તમે કહો કે આ ઘરે છે ને મારી ભાભી એ કામ નથી કરતી અને જલપાએ કામ કરવાની ના પાડે. મારી માને તો તમે જોયા ને 70 વર્ષના છે, બિચારા ઘરમાં ઠેબા ખાતા ખાતા હાલે છે, તો વાડીનું કામ તો કેમ ના કરે?
નો થાય ને બિચારાથી ને મેં એને સોખું સટ કીધું કે જો તાર હાવથી કામ ન થાય બિચારા ઢળીને એટલી ઉંમર કાઢી નાખી છે. હવે એને છે ને આરામ કરવાનો સમય છે, બબે હોવું છે. મેં તું ભલે મારી દીકરી રહી પણ તોય હું તારું ઉપરાણું નહીં લઉં, જે હાસું હશે ને એ કે. પહેલી વાર તો સમજ્યા કે તમે એને સમજાવીને મોકલી દીધી, તો આ વખતે તમે એને કઈ વાત નથી કરી કે મારું માનતી જ નથી આ વખતે. એ કે આ વખતે તો તમે ગમે એમ કે હું નહીં જાઉં એટલે નહીં જાઉં, અને ઈ કદાચ આવશે ને તો એ કામ તો કાંઈ કરશે જ નહીં. તો પછી મારે અહીંયાનું શું કામ છે? કામ ન કરે તો તમે વિચાર કરો, આ આખા ગામમાં મારી વાતું થાય કે 2 જવાન વહુ છે, 2 જવાન છોકરા છે, તોય 70 વર્ષની ડોહી છે અને કામ કરાવડાવે છે. કંઈક શરમ કરો, શરમ. એવું સાંભળવા મળે છે અમને ગામમાં. આશી વાત છે કે તો ખરા જ ને, કારણ કે બિચારી માં ગોઢી છે, એનો આરામ કરવાનો સમય છે. પણ આ મને એ નથી ખબર પડતી, તમારા ઘરમાં બાજણા થાય છે શું કરવાને? તમારા ભાભીને સમજવું જોઈએ. મારી દીકરી તાલો કદાચ કેટલુંક જાતું કરે તો તમારા ભાભીને ન કહી શકો તમે? મારી ભાભીને કીધું, મારા ભાભીને વધારે મારથી કાંઈ ન કહેવાય, પણ મારો મોટો ભાઈ છે ને રાજ, એને બધુંય કીધું. તો એને ધમકી મારે છે મારા ભાભી કે જેમ ઓલી જલપા વહુ ગઈ ને એમ હું એ વહી જાય મારા બાપની ઘેરે ગઈ. હું કોઈના બાપથી નથી બીતી એવું કહે છે. બોલો લ્યો, હવે અમારે શું રસ્તો લેવાનો? એવું થોડું હાલે. આ તો 2 ભાઈઓની કવરામણી તમારે બરાબરની છે. શું કરું કયો? આ એના બાપાને મેં વાત કરી પણ એના બાપાને નથી હારતી. શું કરું? એનો ભાઈ હોત ને તો ધમકાવીને તમારને મૂકી જાત. મેં વાત તો સાંભળી છે કે મારો મોટો ભાઈ છે ને એ જીજ્ઞા ભાભી એના ભાઈથી બહુ બીવે છે, એવી વાત તો મેં સાંભળી છે. એટલે રાજે છે ને મારા ભાભીને ધમકી તો મારી છે, બહુ સીધી નહીં થાય ને તો હું તારા ભાઈને કહે. એટલે એ વાત તો મેં જરાક સાંભળવા મળી છે મારા ભાઈના મોઢે. તો બરાબર છે, કેમ કે આ બાયુને તો છે ને હવે કેમ કરીને મનાવીને એ તો કાંઈ ખબર જ નથી પડતી. આ કોકની સડામણી છે. આ મારા વાહે રહે છે ને કાકી, એ કાકીની સડામણીમાં છે ને મને લાગે છે આ 2 આવી ગયું છે, મારા ભાભીના જલપા 2. નકર છે ને 2 વર્ષ સુધી તો હરખું ઘર હાલ્યું, કાંઈ ઉપાધિ નહોતી. આ જ્યારથી મારા કાકીને ઘેર આવરો જવરો થયો છે અમે તો બોલતા નથી, પણ આ બાયું બોલે તો અમને એમ કે 2 ઘડી ટાઈમ પાસ કરવા જાય, હું ખોટી ના પાડવી. અને અમે કાંઈ ના પાડતા નથી. ત્યાં છે ને એને સડાવ્યા. અને તમે ખબર જ છે ને કે બાયુની બુદ્ધિ પાણીએ, અને આ છે ને ઉપરથી વિચારતું જ નથી. એટલી બુદ્ધિ નથી હાલતી કે આપણે ઘરમાં ખાડા પડે છે. હા જમાઈ, મારી દીકરીને જુઓ ને તમે, એને કેટલું અમે સમજાવી છે તોય નથી સમજતી. નકર એને મેં ચોખ્ખું કીધું તારી જેઠાણી ભલે કામ ન કરે, તારે તાર હાઉન સેવા કરવાની. તમારે વાડીનું કેટલું કામ હોય, ઘરનું કામ હોય. હવે સૌ કેટલાય ને 500 જણા, ક્યાં વધારે સૌ? એટલાનું કામ તો આરામથી થઈ જાય. ખાલી 5 જણા છે એમાંય 2, ખાલી 5 જણા છે એમાંય 2 બરોબર કામ કરવામાં કેટલા કામ વેસાઈ જાય. વાડીએ 2 હારે જાય, ઘરના કામે 2 હારે કરે તો કામ હું ભાગમાં કેટલું આવે? થોડુંક એવું કામ આવે. અને વાતની એક વાત, અમે છે ને લગ્ન શું કામ કર્યા હોય? મા બાપની સેવા કરવા, બરોબર? અને સેવા જ ન કરે મા બાપની અમારા, તો પછી એનું કામ શું છે અમારા ઘરમાં? તો તમે શું કીધું? આ જલપા કઈ માનવા તૈયાર નથી? જલપાને તમે મનાવી તો હશે ને? અરે કેટલી વાર મનાવવી એને. તમે કહેતા હોય તો હજી એક વાર વાત કરી દો, અને જો નહીં માને ને તો પછી મારી પાસે એક જ રસ્તો છે. કયો રસ્તો? તમે શું કરશો? અહીંયા જેમ તમારી ઘરે આવી છે ને તો આખી જિંદગી રાખજો તમારી ઘરે. હું કાગળિયા મોકલાવી દે, છૂટું કરી નાખશું આપણે બસ. અરે આ તમે કેવું બોલો છો મહેન્દ્ર કુમાર? આવું થોડું તમારે બોલાય? મેં કઈ હાટો થોડી માર સોણી, એ હાટો થોડી તમારે છોડીને તમારે પરણાવી છે? પણ બા તમે એ તો વિચાર કરો કે આ લગ્ન માણા શું કામ કરે? પોતાની જિંદગી હારી જાય, મા બાપની સેવા થાય એટલે હાટું કરે ને. અને એમાંથી એને કાંઈ કરવું નથી તો પછી મારે એનું કામ શું છે ઘરમાં? હું મારે એની સેવા કરવાની આખી જિંદગી? ના ના, આવું પગલું નથી ભરવાનું. ગમે એમ થાય છૂટું નથી કરું. તમે તમારે મારે છોડીને સમજાવીને એથી વધારે એવું હશે ને તો ત્યાં ધકેલ દેવું ગમે એમ કરીને. આ તમે એને છે ને સમજાવીને ત્યાં મોકલજો, બાકી ત્યાં આવીને એ કામ નહીં કરે તો પછી મારે આ જ રસ્તો અપનાવવો પડશે. પછી મને ન કહેતા, મને વાંકમાં નહીં દેતા. પણ આ ધમકી તમે મારે છોડીને જ દો ને, કે જો ન હોય તો કરશું તું. તો મેં એને આ તો બસ મારે હવે એ જ વાત છે, એને કહેવાનું બાકી છે બસ. પણ તમે એને સમજાવી દો, નહીં સમજે ને તો પછી મને ન વાંકમાં દેતા બસ. હે ભગવાન, છોડીએ તો બહુ કરી, મને કેવું હારી હેલાઈ દે આવીશું. લ્યો હવે હું કરું? છૂટા છેડા સુધીની વાત પોગી ગઈ. હે ભગવાન. એ છે કોઈ ઘરે? કેમ છે? મને તો સારું, પણ તમે કોણ છો ભાઈ? મને નથી ઓળખતા? હું ઓલા પરામાં રહું છું, આપણે 12 પરામાં.
હઈ છે બોલો ને કઈ કામ હતું? લા, કામ હોય તો જ આવ્યો હોય ને. બધાય ઘરે કામ છે મારે તો, સમજ્યા? કેમ બધાય ઘરે એટલે? ઈ પછી કહું પણ હા ટાઈટ કેટલી છે તમને ટાઈટ નથી વાતી? અરે ભાઈ મને ટાઈટ વાય કે ના વાય એમાં તમને શું પૈસા છે? તમને ટાઈટ લઈ ગઈ ને, તમે આ ગરમ કપડાં પહેરી લીધા ને બસ, તો મારી લપ ના કરો. આમાં લપની ને એવી ક્યાં વાત આવે છે? હું છે ને એક વાત કરવા આવ્યો છું તમને. એ મરી ગયા એની વાત તું મને કરવા આવ્યો છે અને કા આ રીતે બોલે છે? માં નથી કરવી, જવા તો દો. કાઈ નહીં, મારે ક્યાં તમારું કઈ કામ છે? અરે પણ મારે કામ છે, મારે કામ છે. તમે તો પણ તમારો મગજ તો પણ બહુ ઓલા મીંદડા જેવો છે. માફ કરજો. હું બોલાવું મારા ધણીને અંદરથી મારી નાખશે તને. મારી વાત સાંભળો, તમે જે મને ઓળખતા નથી ને એટલે તમે આવી રીતે મારી હારે વાત કરો છો, બરોબર? બાકી અશોક નું નામ લ્યો એટલે બધા કે માણા બહુ સારો એમ. તમને ખબર છે અત્યારે એક છે ને એ સરકારી યોજના આવી છે. એની યોજના? જો પેલા તો એ કહો તમારા ઘરમાં કોઈ ગૌઢું માણા છે કે નહીં? હા છે ને, છે. મારે હા હું. ઓ તો આ લાખોપતિ બની ગયા. હે હું બોલ્યા? તો તમે લગભગ લાખોપતિ બની જાઓ. તમે આ ભાઈઓ કેટલા તમારા ઘરવાળાની? 2 ભાઈઓ છે. 2? પણ આ લાખોપતિ બની ગયા, ઘરમાં ગૌઢું માણસ છે, 2 ભાઈઓ છે, આ બધાને મતલબ હું? મતલબ હોય તો જ કહેતો હોય ને. હે જો મારી વાત સાંભળો, અત્યારે છે ને સરકારે એક યોજના બનાવી છે કે જે ગૌઢા માણસ હાસવે ને એને છે ને પૈસા આપે, ખાતામાં પૈસા આવે. હે 10,000 થી ચાલુ થાય, ક્યાં અટકે ને કઈ નક્કી જ નહીં. જેવી સેવા એવા પૈસા. એટલે ગૌઢા માણા આપણે હાવ હોરાને હાસવીએ તો આપણને રૂપિયા મળે. તો એ સમજો મારા ગૌઢા માં છે ને એ બિચારા મરી ગયા, સમજ્યા? હજી મહિનાથી પહેલા જેનો દાડો ગયો ખબર હોય તો જવો ને. નથી ખબર? ઓલા પરામાં પાછા ચા હોય, તમને આ પરા વાળાને કઈ ખબર ન હોય. પણ હું શું કહું, તમે છે ને તમારા ગૌઢા હાહુને હાસવો ને તો તમને છે ને બહુ ઝાઝા પૈસા મળશે. અને એક બીજી વાત કે જોજો સેવા કરતા હોય તો જ ત્યાંથી છે ને સરકારી નોકરી કરતા હોય ને એનો ફોન અહીં આવે. એટલે પણ એ રૂપિયા મળે કોને? હે રૂપિયા મળે કોને? તમને વહુ હોય ને એને મળે. તમે આ ઘરના વહુ છો? હા, આ ઘરમાં અમે એક નહીં 2 વહુ છીએ. 2? તો 10 ને 10 20. ઓ હે તો 2 સવો તો 2 ને પણ છે ને ડબલ થતા જાહે. જેવી જેની સેવા. તમે વધારે સેવા કરો તો તમારા ખાતામાં વધારે, ઈ વધારે સેવા કરે તો એના ખાતામાં વધારે. પણ તમારા હાહુની હારે ઈ વાત કરે હો, પછી પૈસા નાખે. અરે મારા હાહુને તો અમે હથેળીમાં હાસવીએ છીએ, 2 વહુ હાસવીએ છીએ અમે, 2 તો દીકરીની જેમ રહીએ કરો છીએ. તો હથેળી. જો ઓ હે એટલે જ આ હથેળી ઘહાઈ ગઈ છે. જો દેખાય સાલા પડી ગયા કામ કરી કરીને ઘરના. મારા હાહુ અમે જે બેઠા હોય ને ત્યાં એને પાણીનો ગ્લાસ આપીએ, દૂધનો ગ્લાસ આપીએ છીએ અમે. હાસીન ઓ કેવું પડે હો, આ ભાઈઓ બિચારી કેટલું ઘરનું કામ કરે. ઈ વાત થાય છે અત્યારે તમારી. મારા હાહુ છે ને હજી હુતા જ છે, અમે એને હુડાવી જ રાખ્યા છે હજી. આ બરોબર. ઠંડી પડે ને તો અમે કીધું કે બા તમે હુતા રહ્યો, આ ટાઈમનું તમારે વેલણ થોડું, બાકી તમે માંદા પડશો. અરે મારા હાહુ તો કહેતા હતા કે ગયા ભાવ મેં કેવા હારા પુણ્ય કર્યા, તે આ ભાવ મને દીકરી જેવું વહુ મળી. હે હા તો તમે જલ્દી રૂપિયા વાળા બની જાઓ. કોઈને લગભગ કામ કરવાની જરૂર જ નહીં પડે હો. હાચી. એટલે પછી આ વધતા જાય ને દર મહિને. તઈ પણ ફોન આવે કે કેવી સેવા કરી છે એ બધું પૂછે, તપાસ કરે, પછી પૈસા આવે. સમજ્યા તમે? ઈ તમ તાર ઉપાધિ કરો માં હંધુય થઈ જાય બધું. ઈ તો બધું મારા ડાબા હાથનો ખેલ છે કરવું ને. હે ડાબા હાથનો ખેલ એમ? હા એટલે હું ડાબા એકાથી કામ કરી શકું આ છું. ખેલ ને આવા શબ્દો શું કામ તમે બોલો છો? ડાબા હાથનો એટલે ખેલ. મારા ખાતાના નંબર તમને આપવાની ડાબા હાથનો ખેલ છે. હા. તમારા નંબર તો જોઈએ ને ખાતાના નહીં બે. હા જો નંબર લખીને આપજો, પછી ફોન નંબર આપજો અને તમારે હાહુ હારે વાત કરાવવાની. અરે એ તો રૂબરૂમાં તમે તારે વાત કરાવી દી મારા હારું. તમે ઉપાધિ કરો માં. હા. હું છે ને હમણાં તમને નંબરે લખાવીને આપું. મારી ને મારા દેરાણીના બેયના નંબર લખાવીને આપું છું તમને. આ તે વાંધો નહીં. તમે હાલો. ઉભા રહ્યો, હું તમને નંબર લઈ આવીને આપું લખાવીને. અરે વાંધો નહીં, હું આગળ ઘડીક પછી આવું. આ બાજુ કોઈ ગૌઢું માણા રહેશે? હે હા રહેશે ને આગળની શેરીમાં એક દાદા ને બા રહેશે. એમ? હા એને એક છોકરો છે ને એક વહુ છે. વાંધો નહીં, હાલો. હા સાવ અને હપ પાછા આવો હું લખી જ રાખું. સામુંડા કૃપા નામ છે અમારા વાંધો મકાન, નહીં, યાદ હાલો, નહીં તો રાખજો. યાદ રાખે. આ તો મારો જન્મ ભૂમિ છે, આયા થોડું કઈ ભૂલાય. હાલો હું ઓલા પણ જઈ આવું. બરોબર? હબ જાઓ ને પાછા હબ આવજો, હું લખીને ત્યારે રાખું. ઓકે. તમારે તો સાય બનાવી રાખું છું. હે હા તો ચાલો દૂધ વધારે લાગજો હો. હા, હા. હાલો તો. રૂપિયા આઈ છે
10,000 દર મહિને વધતા જાય. સલુને કહું હા વિમલું ખાતા શીખાશે ને જ્યાં ત્યાં પડી કે નાખે બીડીયું પીતા શીખાશ તો. ભાભી સોલું તું આવી ગઈ ને સારું મારે તારે એક કામ હતું એટલે એક વાત છે આપણે રૂપિયાવાળા થઈ જવાના રૂપિયાવાળા હવે તને ખબર છે. પણ મને બોલાવી હું કામ આ કેવા હતું અરે તું શાંતિ તો રાખ આપણા હાથમાં છે ને નોટું આવવાની નોટું રૂપિયાની તને ખબર છે આપણે હવે કોઈને કામે નહીં કરવું પડે ખાલી બાની સેવા જ કરવાની આપણે. બાની સેવા જો. કરવાની નોટું લયા આ શું કયો છો મને કઈ સમજાતું નથી. પેલા મારી વાત સાંભળ જો મારી વાત સાંભળ છે ને બાને પેલા તો કઈ કામ નહીં કરવા દેવાનું આપણે હો ને આજથી હંધાઈ કામ આપણે બે બાયુને કરવાના. બાને તો છે ને પાણી માગે ને તો આપણે દૂધ હાજર કરવાનું છે. બા જે ખાવાનું માગે ને હંધુઈ બનાવી દેવાનું છે. બાને ખેતરનું કામ નથી કરવા દેવાનું. બા એમ કહે ને કે મારે ચા પીવી તો આપણે ઘાટા રગડા જેવી દૂધની ચા બનાવી દેવાની. બસ ભાભી આ તમે કે દિવસથી સુધરી ગયા છો. અરે સુધરવું પડે એમ છે. આ તને ખબર છે સરકારની નવી યોજના નીકળી છે કે જે બાઈઓ એની હાહુને હાસવે ને એને 10,000 થી પગાર આપશે દર મહિને. એટલે તું હાસવે ને હું હાસવે આપણા ઘરમાં બે બાઈઓ છે એટલે બેયના ખાતામાં 10,000 રૂપિયા આવે. હા સરકારી માણા આવ્યો હતો સર્વે કરવા આવે ને એ કરવા આવ્યો હતો કે જેની ઘરે ગૌઢું માણા હોય ને એ ગૌઢું માણાને જેની વહુ હાસવતી હોય ને એના ખાતામાં દર મહિનેથી 10,000 થી પગાર ચાલુ થાય. પણ દર મહિને ધીમે ધીમે વધતો જાય અને વરદી થાય ને તો લાખ રૂપિયા પૂગી જાય. ઈ બધું ખોટું હોય ભાભી. હવે એવી યોજના કાંઈ ન હોય. હવે આ કઈ હું ઈ કઈ આ હું કઈ પૈસા આપણા ખાતામાં નાખે એવા ગાંડા થઈ ગયા છે. અરે સરકારી માણા આવ્યો તો સરકાર કોઈ દી ખોટું ના કરે ને સરકારની હંધી યોજના સાચી જ હોય. આ જો આ વિધવા બાઈ હોય એના હાટું નથી પગાર ચાલુ કર્યો સરકારે. અનાજ છોકરા હોય એના હાટું નથી પગાર ચાલુ કર્યો. પછી ઓલા મકાન બનાવે તો બાઈઓ નથી રૂપિયા આપતા. તો આપણ નીકળું કે જે છે ને જે છે ને મોટી ઉંમરની બાઈ હોય ને એટલે ડોહીમાં ડોહા બાપા એને જે હાસવે ને એને પગાર આપે. એટલે મેં તો છે ને તારું મારું બેયનું નામ લખાઈ લીધું છે. અને એ ભાઈ આવ્યો તો કાંઈક હો હા અશોકભાઈ નામ કીધું હતું એણે ઓલા પરામાં રહેશે એ સરકારના કામે લાગી ગયા છે. હા ઘેરે જવાનું હંધાઈને સહાય કરવાની. એટલે મેં છે ને આપણું બેયનું નામે લખાઈ દીધું છે. આપણા બેયને રૂપિયા મળશે. ભાભી તમને સપનું તો નથી આવ્યું ને? અરે ના આવે જો સપનું છે ના ના એટલે હાસુ છે હાવ હાસુ છે. એ નંબરે લઈ ગયા આપણા તને ખબર છે. અને મને તો ખબર જ છે કે હાવ હાસુ જીરી ખોટું નથી. એટલે જો મને તો હજી વિશ્વાસ નથી એટલે વિશ્વાસ કર સરકારનું માણા ખોટું ના કરે. તને ખબર તો હોય ને ગવર્મેન્ટનું ઉપરથી આવ્યું તું. જો તમારા ભરોસે માનું છું આ બધું. મારા બાકી મને જરાય હરખ નથી આ કામ કરવા. એલી રૂપિયા મળે રૂપિયા આપણે રૂપિયા પર એટલે તેમ કીધું કે તમે તો લાખોપતિ થઈ જાઓ લાખોપતિ. એટલે જો હવે હા તો કઈરા જેવું છે. તો ઈ જ ને આપણે એક મહિનો આપણે જોઈ લઈએ એક મહિનો બાની સેવા કરી લઈએ. સો બા આપણા ખાતામાં રૂપિયા આવે તો આપણે બાને હથેળીમાં હાસવાના બાકી હતું ઈ નહીં. હા, છે તો મહિનાનો સવાલ ને. હા પછી લોકોએ એવું કીધું પાછું કે અમે તમારા હાહુને ફોન કરશું. તમારા હાહુ એમ કહે ને કે મારી વહુ મને હથેળીમાં હાચવે છે જરાય દુઃખી નથી કરતી મારી દીકરીઓ જેવી છે તો જ કે તમારા ખાતામાં પૈસા આવશે બાકી એવું નહીં આવે. બધું ફોન બોની કરે વળી. હા અને કદાચ મળવાય આવે બાને ઘેર. એટલે જ કહું કે આપણે બાને હવે હથેળીમાં હાચવવાના છે. આટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખવાના છે. બાને જમીન ઉપર પગે નીચે નથી મૂકવા દેવો. આટલેથી પાટલે ને પાટલેથી ને ખાટલે એટલે તેડીને મૂકવાના. અરે ના હવે તો આટલેથી પાટલે એટલે બેઠા હોય ને ત્યાંથી પાટલો આપી દેવાનો ખાવાનો ખાઈ લઈને પાટલા પર ખાટલે જવા દેવાના એને હુવા માટે આરામ કરવા માટે. એટલે ફૂલ સેવા આપવાની એમ ને. હા હવે ત્યાં ક્યાં આપણે બે બાયું છીએ. હવે આપણે આમે કરતી જ ને કામ પેલા. આમ તો વાત સાચી છે ભાભી. હાલો ને ભાઈ એક મહિનો ખેંચી લઈએ બીજું શું હા આવે. નાટક કરી લે સંસ્કારી વહુ થઈ જાય. અને જો રૂપિયા મળતા હોય તો આપણે આ જીવન સંસ્કારી વહુ થઈને રહેવું બા જીવે ત્યાં સુધી. હા એ વાતમાં કઈક દમ છે તમારે. હા તો કાંઈ વાંધો નહીં, તમ તારે હવે સેવા કરી દઈએ ચાલુ બીજું હું હવે. હા શરૂઆત ક્યાંથી કરશું ભાભી? આજથી જ કરવાની હોય ને ખેતર જવું પડશે. હંધુય કરવું પડશે. જો એક મહિનો છે ને તું ખેતરનું કરશે ને હું ઘરનું કરી વરા પછી વરા આપણે કર્યા કરશું કામ. એક મહિનો છે ખાલી રૂપિયા આવશે તો આપણને કેવી મજા આવી છે. અને આપણે જે લેવું આપણે લઈએ હેકશું આપણે દાગીનો કરાવી હેકશું. આપણા ઘરવાળાને આપણે કેવું નહીં પડે કે તમે મને આ લઈ દો ઓલું લઈ દો એવું કાંઈ. અને આપણે આપણા બાપાને ઘેરે રૂપિયા મોકલાવી હેકશું આપણી પાસે ભેગા થઈ જાય ને તો.
હરખ તો હમાતો નથી તમારે. એટલે ક્યાંથી હમાય? દર મહિને 10,000 ને પાછા વધતા જાય ને વરદી થાય એટલે લાખ રૂપિયા પૂગી જાય. લાખ રૂપિયા એટલે એક દાગીનો થઈ જાય આપણો. બાપરે ભાભી કેટલું બધું બોલી ગયા તમે. એટલે મને તો હરખ નથી હમાતો. હાલ હું ફટાફટ બાપાએ જાવીની સેવા કરું છું. એ બા કરો સેવા કરો, મારાથી થાય એટલી કરીશ. બા આ ઘડીક માળા મૂકી દ્યો ને, અમારે હારે વાતો કરું ને. હા બા, આ હવારના તમે કઈ બોલતા નથી, માળા લઈને જ બેહી ગયા છો. અમને ના ગમે, તમે આમ ચૂપ ચૂપ બેહો ને. હાચું કહું, ઘણાય વખતથી મને એમ થાય છે કે હાચું તમે બે જણીઓ મારી વહુ નહીં પણ મારી દીકરીઓ છો. હાથમાં ને હાથમાં રાખો છો મને, અને મને રાંધવાય નથી દેતા, ખાવામાંય નથી ટોકતા. ઉલટાને હું કહું કે હવે બસ મારું પેટ ભરાઈ ગયું તોય ખવડાવે રાખો છો. તેનું કારણ શું છે? તમે અમારી માં છો ઈ એનું કારણ. અને દીકરીઓની માને નો હાચવે તો કોને હાચવે? હા એ વાત છે. બસ આવું આજ તો મંડળી અહીંયા બેહી ગઈ ને. હા કેમ ના બેસાય? બેહીએ ને આપણે તોય આ તમારા બે દીકરાઓને વાંધો આવે. એને કહી દો મારા વહુને કઈ નહીં કહેવાનું. આમ મોટા આ બધું જોઈને આપણને નવાઈ નથી લાગતી? હું એ જ વિચારું છું કે આ રોજ ઝઘડો કરવા વાળા ભેગા બેઠા એટલે એટલે બા આજ જ બેઠા ભેગા સોબો તો તમારા ઘરમાં ક્યાં બેહવું છે એ તમને ખબર હોય. મહિલા હું ઘણા દાડાથી જોઉં છું આ સોડિયું મારું ધ્યાન રાખવા માંડી છે હો. એલા ગરમ ગરમ રોટલો ખવડાવે, એ પાછો પોસો બનાવે કે બા તમારા સવાય નહીં ને, અને દૂધમાં સોળીને દે, સાસમાં સોળીને દે. આ હું જોઉં છું કે આ કઈક સુરજ દાદા વાહેથી નથી ઉગ્યા ને. બસ હવે કઈ રોજ વાહેથી ના બરોબર મૂકે. જ છે. પણ એમ નહીં. હા શું કહેવાય, તમે બધા ભેગા બેઠા ને એટલે અમારે જોવું પડે ને. સુરત દાદા બરાબર દિશા મૂક્યા ને, ભૂલી નથી તો જાય ને. રોજ હવાય, રોજ અમે આમ જ બેઠા હોય અમે ને બાન બધાય કા બા? તમે ખેતરે વયા જાવ તો તમને બે ભાઈઓને શું ખબર હોય? એ વાતે હાચી મોટા, આપણને ક્યાં જ ખબર હોય ઘરમાં શું હાલે? કારણ કે કેદું ને આપણે કઈક તડિંગા તો જોયા નથી. તમે મહિના દિવસે તમે ઘરમાં ધ્યાન દીધું છે? અમે 1 મહિનાથી બાને હાસવીએ છીએ, આજ મહિનો પૂરો થઈ ગયો. હે બા હાસુ કે છે અભી? હા પેલા તો છે ને મને સપનું લાગતું મોટા. હતું. પછી મેં સિમટી ભરી ત્યારે ખબર પડી કે હાચું છે આ. હાચી વાત કરતા હોય તારા ધણીને સંભાળ ને. ડબ 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 ડબ. મારાથી હચવાય એમ નથી. હવે આજ તો મહિનો પૂરતો. હા જો અશોકભાઈ આવ્યા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અશોકભાઈ, હા હા તમે જેમ કીધું હતું ને એ મહિનો પૂરો થઈ ગયો, હજી અમારા ખાતામાં રૂપિયા તો નથી આવ્યા. પણ ભાઈ આ છે કોણ? આ છે ને અશોકભાઈ છે, ઓલા પરામાં રહે છે, અને સરકારની યોજના નીકળી છે એની હંધાઈને ઘેરે ઘેરે સેવા આપવા આવે છે. હા રૂપિયા ક્યારે આવવાના અમારા ખાતામાં? બરોબર શાંતિ રાખો. ભાઈ હા તમે તો ગામના જ છો ને? લે હું બોલ્યા બાર પરામાં રહું છું. હા જોયા. પણ એમ નહીં, હું તમને એમ કહું છું, હા આ હેની યોજનાની વાત કરે છે? શું છે આ બધું? આ એવું છે કે ગૌઢા માણાની સેવા કરે ને એને પૈસા મળે એવી સરકારે છે ને યોજના બહાર પાડી છે, સમજ્યા? હા. અને બેન તમે શું કહેતા હતા પૈસા નથી આવ્યા? એમ પૈસા તો આવી ગયા છે, પણ મને લાગે છે કે તમે તમારા હાહુની બહુ સેવા કરો છો. અરે મારા હાહુની સેવા એને પૂછો તો ખરી, અમે કેટલા હાસવીએ છીએ મારા હાહુ. તમે રૂબરૂમાં જ પૂછી લ્યો. તમને હાસવે તો છે ને. હા હો, બેવ જણીઓ એવી સરસ રીતે હાચવે છે ને કે હું તો મારા દખના દાડા બધાય ભૂલી ગઈ. પૈસા આવી ગયા? લાવો તમારો ફોન મેસેજ આવ્યો કઈ તમને જોવા દે તો મને ખાતામાં પૈસા આવ્યા. મોટા હેના પૈસા? કેવા પૈસા? અશોકભાઈ શું છે આ બધું? જોવો અશોકભાઈ, આ છે ને ગોળ ગોળ વાત ના કરો. આ તમે કઈક ચોખ્ખી વાત કરો ને તો ખબર પડે. ના ના આમાં તો કઈ નથી આવ્યું ખાતામાં. આવી ગયા છે પૈસા પણ તમને દેખાતા નથી. પણ ખાતામાં તો નથી, તો મને એટલું તો મને વાંચતા આવડે થોડું ઘણું તો મને. ભાઈ ભાભી એક મિનિટ. હા ભાઈ આ પૈસા ખાતામાં આવી ગયા છે ને તમે કહો છો આ છે શું બધું મુદ્દાની વાત? કઈ રીતની સ્કીમ છે કઈ સમજાણું નહીં મને. આ સ્કીમ છે ને એમાં આ બે પાસ થઈ ગયા છે, સમજ્યા તમે? થઈ ગયા. અને તમે આ પૈસાની વાત કરો છો તો પૈસા તો આવી જ ગયા છે. મારી વાત સાંભળો તમે. આ તમે તમારી હાહુની જે સેવા કરી ને તો એ સેવા છે ને એ પૈસા જ છે. આ તમારા કર્મ છે. જો તમે એને હેરાન કરતા હોત અને પછી તમારે જે સંતાન થાત એ તમે જેવો આની હારે વ્યવહાર કરતા હતા, આને હેરાન કરતા, એવી રીતે તમારા છોકરાઓ તમારી હારે આવું કરે તો, એની વહુ આવું કરે તો. એ ભાઈ હા તમે જે કામે આવ્યો છો ને એ કામ કરો ને. આ તમે હું અનાપ શનાપ બોલો છો? હા, અમારા ઘરમાં છે ને તમારે પંચાયત નથી કરવાની. આ તમે જે પૈસાનું કીધું તું ને એની વાત કરો.
તમે એક વિચાર કરો ને હે કે આ બાની જગ્યાએ તમે હોવ અને તમારી જગ્યાએ તમારા છોકરાને વહુ હોય અને આવી રીતે હેરાન કરે તો તમને કેવું થાય હે? સાચી વાત છે તમારી. હા, દુઃખ તો થાય જ તે. એ તો જેના પર વીતતી હોય ને એને ખબર હોય. પણ આ તમે જે પાપ પુણ્યની વાત કરી ને એમાં મને તો બરાબર સમજાઈ ગયું, પણ આ લોકોને જ નથી સમજાણું. હા મોટા, હું સમજી ગયો આખી વાત. જુઓ, મારી વાત સાંભળો. હા ભાઈ એમ કહેવા માગે છે કે એને જે સ્કીમ બહાર પાડી છે ને એમાં પૈસા તો તમને મળશે, પણ એ પુણ્યના નામે, પાપના નામે નહીં. હા, તમે તમારી હાહુની સેવા કરશો ને એટલે તમારા કર્મ હારા થાય, એટલે તમારા ખાતામાં પુણ્ય પડશે. એની વાત સાચી છે, ખાતામાં પૈસા આવી જ ગયા છે. પણ જો હા તમે તમારી હાહુને હેરાન કરતા હોત ને તો તમારા ખાતામાં પાપ આવત. પાપના પોટલા તમારે બાંધવા પડે. અને તમે આ 1 મહિનાથી જે પૈસાની લાલચમાં બાની સેવા કરો છો ને તો પુણ્યના ભાથા રૂપે તમારા ખાતામાં તમારા સારા કર્મનું ફળ આવી ગયું છે. અને બીજી વાત એ કે તમે એને કેટલા હેરાન કરતા હશો હે? એના હાથમાં કેટલો દુભાતો હોય છે, તમે વિચાર તો કરો હે. બધુંય કરાય પણ કોઈ દિવસ છે ને કોઈના હાથમાં દુઃખ થાય ને એવું કોઈ દિવસ અશોકભાઈ, મોટા ભાઈ, આ તમે કોની સામે ભાગવત વાંચો છો? આને હકીકતની ખબર પડી ગઈ ને એટલે કાલથી જોઈજો. કાલથી નહીં, અત્યારથી જ જોઈજો. અશોકભાઈ જાય ને એટલે ઈના ઈ થઈને ઊભા રહેવાના છે બે. સાચી વાત છે. આ ફરી વાર બાને સા લઈને વાડીએ મોકલશે, ઘરના કામ કરાવશે. આ કહેવાય ને કે માણસને ગમે એટલા સમજાવો ને પણ એના મગજમાં વાત ન ઉતરે, એના મનનું જ ધાર્યું કરે. ના, હવે એવું નથી. અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. હવે અમે બાને હેરાન નહીં કરીએ. અમે છે ને ખાતામાં પૈસા નહીં પણ ખાતામાં પુણ્ય ભેગા કરશું, જેથી કરીને પાછલી જિંદગીમાં અમને વાંધો ન આવે. ભાભીની વાત સાચી છે. અત્યાર સુધી અમે જે ભૂલ કરી છે ને તમે બધાએ અમને માફ કરી દો. હા, અને જે ભૂલ કરી છે ને એ હવે અમે સુધારવા માગીએ છીએ. અત્યાર સુધી લાલચમાં આવીને બાની સેવા કરતા હતા, પણ હવે દિલથી બાની સેવા કરશું અમે. અરે મારી દીકરીઓ, જો ભાઈ, હા તારા ઘરનાને ને મારા ઘરનાને બેયને સમજાઈ ગયું છે. હવે અશોક, હા હું તને શું કહું ભાઈ, હું હા તારો ખૂબ ખૂબ આભાર હોવાલા. અરે એલા ભાઈ એમાં આભાર થોડો બાંધવાનો હોય હે. કોકનું સારું થતું એમાં મને શું વાંધો હોય? અશોકભાઈ, તમને અમારા ઘરની વાત કોણે આવીને કરી અને તમને આવું નાટક કરવાનું કોણે કીધું હતું? આ મારો દોસ્તાર છે પાકો આડે. જો મારી વાત સાંભળો. હા, અશોક છે ને મારો જીગરી ભાઈબંધ છે અને એ કોઈ સરકારી માણા નથી કે ગામમાં કાંઈ એને લેવા દેવા નથી, પંચાયતમાંથી કાંઈ સ્કીમે નથી આવી. પણ આ તો હા તમારા બેની શાન ઠેકાણે લાવવા માટે આ સ્કીમ મેં જ બહાર પાડી હતી. મેં જ એને કીધું તું ઘેરે જઈને આવું કહેજે. હા તો કર. લાવો હવે 10,000. હા, એ 10,000 તને મળી જાય, પણ આ 1 મહિનો હજી બાની સેવા કરો ને પછી. હવે આખી જિંદગી અમે બાની સેવા કરવાની, 1 મહિનો નહીં. હા તો કાંઈ વાંધો નહીં. હા, દર મહિને જે દર વર્ષે જે ઉપજ આવી તમને આપશું, તમે રાખજો. તમારા હાથમાં આપી દેવું, બીજું તો હું બોલો લ્યો. બટા અશોક, હા તું ગામનો ભોળો ને ભલો માણસ છે. એ ઘરે ઘરે છે ને જરાક આવી નજર રાખતું જશે. અને મારા જેવા ગઢિયા હેરાન થતા હોય ને ત્યાં બધે આ શું કીધું કેમ? સકીમ, હા એ બતાવતો જશે તો બધાય ગઢિયા સુખી થઈ જાય બટા. બા આ છે ને આ ગામમાં 11 જણાના ઘેરે આ સ્કીમ ચાલુ છે. હે, હવે અહીંથી અમારે ત્યાં જ જવાનું છે. એ હારું, સ્કીમના પૈસા દેવા હાટું. કા હા એ ભગવાન તારું ભલું કરે બટા. હા બસ તમારા જેવા વડીલના મારે તો ખાલી સુખી આશીર્વાદ રે, જોતા. હવે તું છે ને કાળુ કાકાને ઘેરે પોક, ત્યાં છે ને પૈસા આપ્યા હું આવું જા. એ ભલે જલ્દી આવજો. હા. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. હા, રાજ, આ તે વળી આ કયા ગતકડું ગોઠવ્યું મને ખબર ન પડી. એમ જ છે ભાઈ. પણ જે કાંઈ કર્યું ને આપણા ઘરમાં શાંતિ થઈ ગઈ. રામ રામ સરપંચ, મને કાં બોલાવી? કામ હતું, બેહો બેહો. ઓલું શું કહું, આપણી ઓલી પાદરની 50 વીઘા છે ને મારી જમીન, હા તો મારો એવો વિચાર છે કે હું ઓલા મહેન્દ્રને સોંપી દઉં, તમારા મહેન્દ્રને, તો હું હાસવે અને ખેડે. પણ મારો મહેન્દ્ર કાંઈ નવરો થોડો છે? પછી જો ઈ તમારી વાડી આવે તો મારી જમીન કોણ ખેડે? જો આખા ગામમાં છે ને
કોઈ મને એમ ન કહે હું નવરો નથી એમ, ઈ તમને ખબર છે ને? મને કોઈ એમ ન કહે હું નવરો નથી, કારણ કે મારે આખા ગામનું કામ કરવાનું હોય ને એટલે હું નવરો ન હોય. એટલે ગામમાં જે નવરા હોય ને કે ન નવરા હોય એને મારું કામ કરવાનું હોય. મારે આ ગાંધીનગર જવાનું હોય તો એ મારું કામ કોણ કરે? પણ એ મહેન્દ્રને કરવું પડશે, પણ નહીં. પેલા પણ તમે તો ગામના બીજા બધા કામ કરતા હોય ને એ તમે તમારા માણાને બધાને સોંપી દેતા હો. તમે કંઈ થોડા કોઈના ખાળ કુવાન લાઈટું કરવા જતા હો, તમારા માણસ કરતા હોય ને. પણ તમે સમજતા નથી, ખાળ કૂવાનું હું કરવા ન જતો હોય, પણ હું જ્યાં અહીંથી બહાર જાઉં મારી જગ્યાએ કોકને કામ તો કરવું પડે કે ન કરવું પડે? હું કામ ગામ હાટું કરું કે મારી હાટું કરું છું? પણ તમારું ખેતર તમે થોડા ખેડો છો તો તમે એમ કહો છો કે હું નવરો ન હોઉં. પણ માણા ન હોય તો કરવું પડે ને ગામને. મારો માણા નથી, લ્યો એને હું હારે લઈ જાવ. હાલો હવે તમારે કઈ કહેવાનું? હા તો બીજા માણસને ગોતી લ્યો ને, પણ મારો છોકરો નહીં આવે. આમ જો હું આજીજી નથી કરતો, આ હુકમ કરું છું, અને ગામમાં કોઈ મારો હુકમ નથી ટાળ્યો એટલે વિચારીને બોલજો તમે. જો કોઈ ન ટાળ્યો હોય ને તો કાંઈ નહીં, એના ઘરે 2-4 છોકરાઓ હોય એટલે એ કામ કરી લે. પણ મારા ઘરે કોઈ છે નહીં. મારો દીકરો ખેતરે સવારથી રાત સુધી જાય ત્યારે માંડ બિચારો ઘરે રોટલા ભેગો થાય છે. તમારી ઘરે 2 દીકરા છે એટલે એક તમારું કામ કરશે અને એક મારું કામ કરશે. એમ તો નહીં બને. એમ નહીં બને તો પછી તમને ખબર છે ને મને ના પાડવાનું પરિણામ શું આવશે એ ખબર છે ને? જો પરિણામ જે આવવાનું હોય એ આવે, અને તમારે જે માણસને રાખો એને રાખજો, પણ મારો છોકરો નહીં આવે. તો હવે તમને છે ને આ ઘી સીધી આંગળીએ ન નીકળે ને એટલે આંગળી આડી કરવી પડે. એટલે મારે એવું કરવું પડશે, મને એવું લાગે છે. તમે શું કરી લેવાના હતા? લે આખું ગામ તમે હાચવો છો અને આખા ગામના કામ કરો છો તો એ સારું છે કે એ તમારી મહાનતા છે ને તમારું એ પદ છે, ખુરશી છે, તમે કરો છો. પણ એમ તમારા કામ કરવા માટે તમે ગામના છોકરાઓને લઈ જાઓ એ થોડું હાલતું હોય. મારા કામ જો હું બીજાના કામ કરું છું ને ગામના, એટલે ગામના એ મારું કામ કરવું જોઈએ. હો વાતની એક વાત, એટલે મારું કામ તમારા દીકરા મહેન્દ્રને કરવું પડશે ને કરવું પડશે. નહીં કરે મારો છોકરો. તો પછી- તમે ક્યારના ગણાવો છો ગામના કામ હું કરું છું, તો તમે તો ન્યા ક્યાંક કયો બોલો ગાંધીજી ને કઈક હું બોલો છો, ન્યા જઈને ખાલી તમે એના સહી કરાય આવો છો. બાકી અહીંયા તો બધા માણસ કરે છે ને કામ, તમે થોડા જાવ છો કરવા. આમ જો અહીંયા સહી કરવા જાઉં છું ને, ગામના એમને મને સરપંચ નથી બનાવ્યો, એ સહી કરતા આવડવું જોઈએ. આ મારી સેવા છે કોઈ ગામમાં કરીએ કે એમ? હતા તમારા બાપા, એને તો છે ને કેટલું સારું કર્યું છે બધાય માણાનું, અને એના તો વખાણ થતા હતા. એને કોઈ માણાનો ક્યાંય ઉપયોગ નથી કર્યો. બોલો. આ મારા બાપાને હિસાબે તમે મારી સામે બોલી શકો છો. મને ખબર છે એને એટલા ચડાવ્યા છે ને તમને બધાને, એટલે અત્યારે તમે મારી સામે લવારી કરો છો. લવારી કરો છો એટલે લે તમારા બાપા હારા હતા તો હારા હતા ને તમે નથી. આ તો તમારી ઉંમર છે નકર અત્યારે આ તમે લવારી કરીને એનું પરિણામ તમને અત્યારે જ મળી જાત. પણ હવે આ રહી બાયની જાત, અને મારે તમને કેવું હું આ ઉંમરે નથી ખબર પડતી સમજવાની. જો હો વાતની એક વાત છે, મારો દીકરો નહીં આવે ને તમે જો આટલા બધા અમને દબાવશો ને અમને કહેવો ને, હું મારા દીકરાઓને પૂછ્યા વગર હું કાંઈ નહીં કરું. આમ જો જેને પૂછવું એને પૂછી લેજો. કાલથી મારું એ પાદરવાળું ખેતર ખેડાવા મળવું જોઈએ, બસ બીજી મને કાંઈ ખબર નથી પડતી. એ મારો છોકરો જવાબ દઈ જાય, હું જાઉં છું. તમારા છોકરાને જવાબ દેવાની જરૂર નથી, સીધા ખેતરે મોકલજો. એ જોયું જાય નહીં એને મોકલી દેજો. આ મારા બાપાએ સડાવ્યા છે આ બધાને ગામમાં, નકર કોઈ મારી સામે બોલે એમ? હું કીધું બા તમે આમ ગયા હતા ને સરપંચ ને મળવા કે બોલાવ્યા હતા તમને? હા હું કીધું એને શું કામ હતું એને? હું કામ હોય એને? સ્વાર્થનો સગો છે. એ તો છે જ નહીં, એવો ખબર જ છે પહેલેથી. મને કહેશ કે મારા ખેતરમાં કોઈ અત્યારે ખેડૂ નથી ને તો તમે મારી જમીન વાવો અને તમારા છોકરાઓને મોકલો, તો પછી એને મોકલો તો આપણે શું ખાઈ? એટલે એની જમીન આપણે વાવવા જવાની, હા તો આપણી જમીન કોણ એના બાપા વાવવા આવશે? ઈ જ તો મેં એને ઈ જ કીધું. પડ્યું કઢણ થઈ જાય. મેં કીધું તમે મારા છોકરાઓને લઈ જાવ છો ને એમ કહો છો કે ભાગવે જમીન તમે વાવો ને રાખો, તો મેં કીધું પછી મારા ઘરે દાણા કોણ નાખી જાય અને મારી જમીન કોણ ખેડશે? તો કે ઈ મારે નહીં જોવાનું. આ ખોટો ગામમાં દબાવણી કરે છે અને સરપંચ બનાવવાની જરૂર જ નહોતી. હા આપણે બધા સરપંચ બનાવ્યા ને એ જ આપણી ભૂલ છે. એક તો પૈસા વાળો માણસ અને એના બાપાની બધા વગ હતી, હા એને લીધે આ ભાઈ સરપંચ બની ગયા છે.
તે ગામમાં ફૂલ્યો અને ફાટ્યો ફરે છે, બધા ઉપર દબાવણી કરે, આમ નહીં કરવાનું, તેમ નહીં કરવાનું, હું કહું એમ કરવાનું. સીધો જ હતો, ચૂંટણી આવી તો અહીંયા ભાઈ. આ તો જેને માણસને પદ મળી જાય ને એટલે હંધાય માણસ એવા જ થઈ એ જાય. આમેય તે આ તાર બાપા મરી ગયા પછી આ તમે બે ભાઈઓ જુવાન થયા એટલે નજર તમારા પર જ હોય ને કે આ ક્યાં જાય, બાપા વગર નસે ને કરી દે મને કામ, પણ એમ કઈ થોડું જવાય? એમ કઈ કોઈના દબાણમાં નહીં હો. અહીંયા આપણે આપણી જમીનમાંથી તાણે તૂટતા નથી ને એની ક્યાં વાવવા જવાની. એવું કઈ હાલે નહીં કે એમ ન થાય. ગામનો સરપંચ શું થઈ ગયું? એ કે કાલથી મોકલી દ્યો. મેં કીધું એમ કેમ મોકલી દો, મારા છોકરાને વાત તો કરું કે ન કરું? સાચી વાત છે ને બા તમારી. એ કીધા કરે બધાને એમ જ કરું. હવે 2 દી પહેલા ઓલા કાળુભાઈ નહીં, કાળુભાઈ હા એ બિચારાને ટ્રેક્ટર લઈને જતા હતા. હે હમ, હવે એને કઈક કોકે ખેડવા બોલાવ્યા છે. હમ. તો ન્યા રસ્તામાં આડો ઉતરીને શું કે પેલા મારું ખેતર ખેડીએ. હવે ઓલા બિચારાને વાયદો હોય, કોઈ વાટે ન બેઠા હોય અરે આવી જ કઈ દાદાગીરી કરાતી હોય? તો વાંધો અને એનું ખેતર ખેડવું હોય તો રાખે ગામથી બીજા લાવીને, કોઈને પૈસા નથી દેવા. અહીંયા ગામના ને ગામના છોકરાઓનો ઉપયોગ કરવો છે ને. હા, મજૂર લાવે તો રૂપિયા ચૂકવવા પડે અને રૂપિયા એને ચૂકવવા નથી. અને તમે બે ભાઈઓ જાઓ તો તમને એ કઈ એક આવડિયું દેવાનો જ નહીં. કાવડિયા આપણે જોતાય નથી, આપણે જાવું જ નથી તો કાવડિયા શું કરવા? આપણે કઈ? આપણી ખેડીએ જમીન ન ખેડીએ તેની ખેડવા દઈ. આપણે ભગવાન દીધી છે જમીન આપણે. સાચી વાત છે. તમે બે જવાબ દઈ આવજો, મારી માએ ના પાડીશ. અરે બા તમે ચિંતા ન કરો, એમને મળશે ને એટલે અમે એને કહી દેવું. મોટો મોટ કહી દેવું છે, અમને કઈ અહીંયા કઈ બીક નથી લાગતી. ગામના સરપંચ હોય તો કઈ ઈ કે એમ ન કરવાનું હોય, બરોબર? આપણું ઘર પૂગતું હોય ને એમ કરવાનું હોય. અને સરપંચ છે ને એ ગામની રક્ષા કરે. ગામમાં જે ન હોય ને ખાલ કૂવા ને લાઇટું ન હોય ને એ નખાવે, પણ ગામના માણસોનો એ કઈ ઉપયોગ ન કરી શકે. લે હા, ના જ પાડી હતી. એના બાપા સરપંચ હતા ને એટલે બધા ભેળા થઈને આને સરપંચ બનાવ્યો. પણ એના બાપા બિચારા બહુ સારા હતા, હે ભોળા માણસ હતા, ગામની હંધાઈની સેવા કરતી. પણ કહેવાય ને દીવા વાહે અંધારું, આ એ ઉટાડી પાક્યો એનો હાવ. હા. અને સરપંચ બની બેઠો એટલે બસ બધું બાપનું એમ કરીને કામમાં ફીરા કરે જ્યાં હોય. સાચી વાત. હંધાઈને દબાવે, પણ હંધાઈને દબાવે. એને માથે છે ને શેરને માથે સવાશેર મળશે ને ત્યારે એને ખબર પડશે. મળશે હું મળી ગયો એમ સમજી લ્યો. બે ભાઈઓ છીએ અમે. તમે એ કામ આ મુગાવ છે ને એનો ભાઈબંધ નથી ઓલો નથી આમાં ઓલા ભાઈ ને જ્યાં હોય ને લગ્નમાં ડિસ્કો કરે. હું નામ એનું? નરેશિયો. હા, એના રવાડે સીધો ને તે દુનિયાની પથારી ફરી, મગજ એનો ફરી ગયો, હાવ ઉટાળ થઈ ગયો. અને સરપંચ બનાવ્યો એમાં પાછો આપણે, એટલે હાવ ગયા બધા. કોણ જાણે આ ખુરશી મળી જાય તો માણાને એની ગરમી આવી જાય ને ચરબી સડી જાય. ઈ જ વાંધો છે ને બા, આ સત્તાનો નશો દેવો છે બા. આ સડી જાય ને ઉતરે જ નહીં કોઈ વાતે. હે કાંઈ નહીં, મળશે એને ઉતારવા વાળો. ઈ તો હું કે શેર ને માથે સવા શેર હોય જ બા. હોય જ. હોય જ હોય અને જ. ઈ તો કે હે અમને એટલે જવાબ દેવું ને અમે તમારે. હે આમ કે દાદાગીરી બધી થોડી હાઈલાત કરશે આખા ગામમાં. હા, અહીંયા કઈ કોઈ કણ કાળે ગમે એમ થઈ જાય, બાકી આપણે એનું ખેતર ખેડવા કે વાવવા જવાનું થતું નહીં. બસ પછી આગળ જોયું છે. બરોબર. અને એ પાછું કેવું કરે, એ તમને બેને બોલાવીને નથી કહેતો, એ મને બોલાવે. જાણે કેમ તમે મારા હાથના રમકડાઓ, હું કહું એટલું જ તમે કરો. એ તો બા અમે તમારી વાત માની લઈને એટલે તમને બોલાવ્યા હોય. કારણ કે અમને ડાયરેક્ટ બોલાવે તો અમને થોડા કહીએ કે અમે તો હામાં તડાકા કરીએ કે નહીં. એટલે જ બાયુને જ દબાવે. હા, એટલે બાયુથી પર યાદ એવું, હા બે બાયુ જાય ગઈ કેમ નથી દેખાતું ઘરમાં કોઈ? એ ગયો છે ક્યાંક બહાર કામે. છે સારું. હાલ તો ભાઈ આપણે જઈ વાળી ભેળા થઈ હવે. હાલો. હા જાઓ. હા, તમે ઉપાધિ ન કર્યા કરતી હોય તો કીધા કરે. હા નહીં કરું. માથાનો છે સરપંચ. આ રાજને કીધું તું કે આ છે ને વાઈડ થોડીક ઊંચી બાંધ લાકડા. એ જનાવર ગોવિંદરા, લે. તું કેમ અહીંયા આટા મારશો? હા, મારી વાડીએ ગયો તો. કેમ? અરે આ મારું ખેતર કોણ ખેડશે? વાડીએ ગયો તો. પણ મેં ક્યાં કીધું તું હું તમારું ખેતર ખેડવા આવે? અરે તારી માં હારે તો વાત થઈ ગઈ, એને તને નથી કીધું? હા તો મને ખબર જ છે. મારી માએ ઘરે આવીને કીધું હતું કે આ સરપંચે બોલાવી હતી, એની કાંઈક પાદરની 50 વીઘા જમીન છે. આ પણ તમારી આ 50 વીઘા ખેડીએ ને તો અમારી બાપ દાદાની 40 વીઘા છે. ઈ કોણ ખેડે? તમે બે ભાઈઓ તો છો, ઓલો મોટો છે ઈ ખેડશે. હવે તમે વિચાર કરો સરપંચ, કે 40 વીઘા એક ભાઈથી થોડી થાય ને, કે ગઢાણ થઈ જાય ત્યાં ગાયું સારવા જાય પછી બધા. એમ નહીં, તમારું ગઢાણ થઈ જાય તો મારું પડ્યું રહે ગઢાણ ન થઈ જાય. તો પણ સરપંચ તમે પોતે જ વિચાર કરો નહીં, કાંઈ તમારી પાસે ઓછી જમીન છે, કેટલા માણસો છે, કેટલા હાથીદાર છે, એકાદા અહીંયા ગોઠવી જો નહીં. પણ અરે ઈ તારે મને ક્યાં કહેવાની જરૂર છે? એકાદાને ગોઠવી દે. તારે ઈ ખેડવાનું છે એટલે ખેડવાનું છે. મેં કહી દીધું એટલે કહી દીધું. હા, પણ તો જો મારી વાત તમને કાન ખોલીને સાંભળી લો. સરપંચ હોય ને તો ભલે રહ્યા, હું મારી જમીન મેળવીને તમારી નહીં ખેડું. એટલે તું શું કહેશો? જમીન નહીં ખેડે એમ? હે, તારો બાપોય ખેડ છે જમીન, સમજ્યા? મારો બાપ જીવતો હોત ને તો એને ખેડવું પડત.
જમીન નહીં ખેડવું એટલે ચાની મહિનાનો કાલથી જાય છે મરજે ખેડવા. આ તમે સરપંચ છો એનો મતલબ એમ નથી કે ધાક ધમકી મારીને અમારી પાસે કામ કરાવો. એટલે ક્યારનો નિરાતે કહું છું તો સમજતો નથી. આ તો પણ કઈ એમ જબરજસ્તી ન કરવાની હોય કાંઈ. અમારું મરજી હોય તો તમારે ખેતરમાં કામ કરવું. મરજી બરજીની વાત નહીં કરવાની. આ ગામમાં રહેવું હોય ને તો એ ખેડવું પડશે. એ વાત તમે ભૂલી ન જતા હો સરપંચ. આ તમે છે ને ખાલી સરપંચ છો, આ ગામના માલિક નથી. એટલે ભાઈ માલિક નો હોય તો કાંઈ નહીં, પણ સરપંચ શું ને? સરપંચ શું ને? એમને નથી મને સરપંચ બનાવ્યો. તો સરપંચ હોય ને તો ગામના બીજા બધા કામ કરવાના હોય. આ કઈ બીજા કઈ અમારા ખેડૂત પાસે નો કઈ પોતાની જમીન હોવાની હોય. અરે બીજા બધા કામ કરવામાં રહું છું ને એટલે જ આ તને ખેડવાનું કહું છું. તારી જેમ નવરો નથી. હા અમે નવરા, અમે નાના ખેડૂત એટલે અમે નવરા કહેવાય કા? નાના ખેડૂત એટલે નવરા નહીં. તમારે કામ શું છે? હવે એક ઓલો ભાઈ છે સંભાળી લે એટલે તારે મારું ખેડવાનું. એ મારી માં ના પાડી છે, મારી માએ. હું નહીં આવું ખેડવા. આમ જો તારી માં ના પાડે છે ને, તારી માં ના પાડે છે ને, હજી વિચારી લેજો. પછી આમ જો સમય નહીં રહે અને પછી મારી પાસે આમ જો આમ 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 બે હાથ જોડશો ને તોય હું નહીં માનું. એટલું યાદ રાખજો. વિચાર કરીને મને જવાબ આપજો. આ જે જવાબ આપ્યો છે ને એ હજી તારે વિચારવું પડશે. વિચાર શું કરવાનો હોય? ખબર જ હોય કે અમારી જમીન મેલીને હું આ ગામમાં તમે ગમે ત્યાં જાઓ, કોઈ પોતાની જમીન મેલીને કઈ તમારા ખેતરમાં કામ કરવા ન આવે. ગામમાં છે ને કોઈ એવો નથી પાક્યો કે જે મને ના પાડે. આ તું પેલો છો જેને મને ના પાડી. હા તો બીતા હોય બધા તમારથી. તમે એને ઘેર દાણા નાખ્યા આવતા હો તો તમે એને ઘેર દાણા નાખવા જતા હો. મને કોઈની બીક નથી. ભલે તમે સરપંચ રહ્યા, જે હાસુ છે ને એ હાસુ છે. આમ ધાક ધમકીથી છે ને સરપંચ બાપા કોઈ પાસે કામ ન કરાવાય. ધાક ધમકીથી જ કામ થાય. અને આમ જો એ તારે જ કરવું પડશે. જો દીકરા હવે તો વટની ખાતર તારે કરવું પડશે એ બધું કામ. એ જ્યારે થાય ને ત્યારે જોયું જાય. બાકી હું એમ નથી આવવાનો તમારું ખેતર ખેડવા. હા તો હવે તું જો દીકરા તારે નથી ખેડવું ને, એ હું કરું છું ને એ ખાલી જોયા કર. તને હજી તું મને ઓળખતો નથી. આ જેટલું હું તને પ્રેમથી મનાવું છું ને તું માનતો નથી ને, તો હવે તું મારું વિકરાળ સ્વરૂપે જોઈ લેજે. શું કરશો તમે? હાલો વધી વધીને. અરે તમને ભીખ માંગતા કરી દઉં. હું કરશો એટલે? અરે મારા બાપ દાદાની 40 વીઘા જમીન છે. અમારે કઈ ભીખ થોડી માંગવી પડે? કેવી વાત કરો અરે છો? 40 વીઘા ક્યારે વેચાઈ જાય ને એ ખબર ન પડે. તું જો ખાલી જોયા કર દીકરા. ઈ અમે વેચી તો વેચાય, બાકી 40 ની 80 કરતા અમને બે ભાઈને આવડે છે. હો આમ જો વેચી એટલે પૈસા નો આવે ને મૂકીને વહી જવું પડે ગામ. એ ખબર છે તને? ઈ દી આવે ને ત્યારે જોયું જાય સરપંચ સાહેબ. દી આવી ગયા અમે જ હવે જોયું જાય ને. હવે તું આ ગણતરીના દિવસો તું ગણવાના ચાલુ કરી દે. ટૂંક સમયમાં દી આવી ગયા. ભીખ માંગે તું મારી પાસે ભીખ. એ તો વખત આવે ને અંધી ખબર પડી જાય સરપંચ બાપા. બાકી આમ ધાક ધમકીથી છે ને કામ ન થાય. એકવાર પ્રેમથી કીધું હોત ને તો તમારું કામ થઈ જાય. એમ નહીં, મારે પ્રેમથી કોઈને કહેવાનું જ ન હોય. મારે છે ને આમ જ કહેવાનું હોય ને આમ જ કામ થાય. આ કાંઈ તું પહેલો નથી. મારા કામ થાય જ છે અને તું જ કરે. તમે ખુદ વિચાર કરો. આ તમે સરપંચ બન્યા પછી આખા ગામને દબાવો છો, બરોબર? આ તમારા બાપા જ્યારે સરપંચ હતા ને તો બધારે કેટલી પ્રેમથી વાત કરતા હતા. એ બધું પ્રેમ તું ઘેરે રાખ અને ઘેરે તું છે ને પેલા વિચાર કરી લેજો બેહીન. બાકી હાજા નહીં રહ્યો એટલું યાદ રાખજો. આ બધું વ્યૂઝ હાથમાંથી ખબર નહીં પડે. ગામ મૂકીને જવું પડશે. કાલથી સમજીને ખેડવા વયો જાય. બાકી શું થાય નહીં ખાલી જોયા કરજે. આજે કમે કીધું એ ખબર છે ને? કેટલાય કામ છે તમને ખબર? જવા નથી દેવાનું. હજી પાણી ભરીને જવાનું છે, કપડાં ધોવાના બાકી છે. હાલ. એ ક્યાં જાવ છો? પાણી ભરવા બીજે ક્યાં થતા હોય સરપંચ સાહેબ? કોના કુવે ભરવા જાવ છો? તમારા કુવે. આ ખબર જ છે કે આખા ગામમાં તમારે એકલા કુવામાં જ મીઠું પાણી આવે છે. એમ મીઠું લાગે છે અમારા કુવાનું પાણી? તો પછી આ જમીનની કેમ ના પાડી? હા તો હંધાઈને ખબર જ છે કે મહેશભાઈના એટલે કે સરપંચ સાહેબના કુવાનું પાણી મીઠું છે, તો બધા ત્યાંથી જ ભરે છે ને. હંધાઈને ખબર છે. આવજો હાલા બેન ઘરવાળા નથી ખબર હે કે મારા આખા ગામમાં મારા એક કુવાનું પાણી મીઠું છે. હે આ એક નંબર અને જળ ઈ જીવન છે. તમને ખબર છે ને? હા આમ જો પાણી ન મળે ને તો માણા મરી જાય. હો ખેતર ખેડીએ ને તો મરે નહીં માણા. એટલે તારા ઘરવાળાએ મારું ખેતર ખેડવાની ના પાડી. હા સો સરપંચ સાહેબ, એ તમારો અને મારા ઘરવાળાનો પ્રશ્ન છે. એમાં અમને બાયુને હું કામ વસેલ્યો છો અને અમને હું કામ રોકો છો? લેવી પડે એમ છે, કારણ કે બહુ સમજાવ્યા. આ તમારા હાહુ રહ્યા ગૌઢા હાહુ છે ને એટલે બોલાવ્યા તા. આ સરપંચ બાપાએ બધી વાત કરી, બરોબર? તો એ સમજ્યા જ નહીં. એ કે અમારે ખેતર છે, અમે ખેડશું. પછી આ પાણી બાણી છે ને પછી બધું બંધ થઈ જાય. આજ તો જવાનું તો નથી જ, બરોબર? પણ આમ જોવો, હા આ તમે એમ કહો છો કે અમારી 50 વીઘા જમીન ખેડી દ્યો, પણ
એમને મફતમાં કોણ ખેડે? અને રહી વાત તો અમારી જમીનમાં પણ અમારે કામ હોય ને. સરપંચ એટલે રાજા કહેવાય ગામનો. અને પાણી તમે પૈસા જોશો મને મીઠું પાણી લઈ જાય પૈસા જોશો હા પાણી તો વાતું ઉપરથી કરો આવે. ઉપરથી આવે તો લઈ આવો ને ઉપરથી આવતું હોય તો જોવો આ સરકારે એમને મજા બધી યોજના કરી છે, પાણીની ને બધી મફત સેવા આપે છે, તો તમે પૈસા શું કામે માગો છો? હા ઓ તમને પેલા તો કીધું ઓલું ખેતી કરવા ના પાડી એટલે પાછું એક ને એક કેટલીક વાર કેવું એમ. જોવો માયનું કે તમારી પાસે પણ 50 વીઘા જમીન છે, પણ અમારી સામે પણ સામી છે ને 50 વીઘા જમીન, તો અમારી જમીન ખેડવી કે તમારી ખેડવી? અમારી અમારે આ અમારા આપણા સરપંચની. પાણી પીવું હોય તો પાણી પીવું હોય તો હા પણ અમારી જમીનમાં કામ કોણ કરશે? અમે તમારી જમીનમાં કામ કરવા આવીશું તો? કોણ કરશે? એક વાર તમે બે ખેતી છે, નહીં કરો બે છે. એટલે હા એક ભાઈ આના ખેતરમાં, એક ભાઈ તમારા ખેતરમાં. પણ હરખું. તમે બીજા કોઈ ગોતી લ્યો ને, અમને જ શું કામે કયો છો? તો તમે બીજો કૂવો ગોતી લો ને, અમારા કૂવે હું કામ ભરો છો? પણ આ ગામમાં બીજો કૂવો છે, તમારો એક જ કૂવો છે તો મીઠા પાણીનો. આ તારા હાહુ નહીં ખબર પડતી ડોશી મારી આમ એવી સપડાક લવારી કરતી હતી ને છો તો એ મને જરીક આમ બોલાવો તો એને ખબર પડત કે સરપંચ કસતા એનો માણ આર્યો ને એ હવાયો છે. ઓલો મહેન્દ્ર પાછો શું કે ખબર અમારે અમારું કરવું તમારું કરવું હવે એને ખબર પડશે કોનું કરવું. મેં એને કીધું તો ક્યાંય ના નહીં રહેવા દઉં. જોવો એ તમારો અને અમારા ઘરવાળાનો પ્રશ્ન છે. અમને પાણી ભરવા જવા દો, અમે બે હાથ જોડીને કહીએ તમને. પાણીડા ભરવા તો નહીં જ જવા દેવી હો. એક કામ કરો ને એને મોકલો ગાગરું લઈને એને મોકલો એને કેવી વાત કરો છો? હે કઈ ઘરના આદમી ઊભીને પાણી ભરવા જતા હશે કુવે? આ ગામમાં વાતું થાય તમને ખબર છે? પણ ઘરના આદમી ખેડી તો હકે ને ખેતર નો ખેડી કે ભાઈ હા હે પછી જોવો અમને જવા દો, તમે તમારી રીતે વાત કરી લેજો અમારા ઘરવાળા જોડે. આ લીટો નહીં વટવા દો. આ લીટો વટ્યા એટલે ગયા. આ લીટામાં તમારું નામ લખેલું છે હા. અને તમે તો ગામના સરપંચ છો, તમારે તો માણાની મદદ કરવાની હોય, હેરાન ન કરવાના હોય. આને ખબર છે હું સરપંચ છું અને ઘરવાળાને નથી ખબર કે હું સરપંચ છું. જો. એને હંધી ખબર હશે, એ કઈ તો નાના નથી. આખા ગામમાં મારી સામે કોઈ બોલતું નથી. આ તારા ઘરવાળો મારી સામે બોલ્યો. આનો ઘરવાળો જ ને ઓલો મહેન્દ્ર કોનો ઘરવાળો? આનો 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 આનો. હા એટલે આ હોતી એની જેવું જ મોટું કરે જો લે. જો મારા દેર છે ને હામું નથી બોલ્યા તમારી, એને જે હાસી વાતની જાણ હતી ને એ જ તમને હકીકત કરી છે. અને તમે આ પાણી ભરવામાં રોકો એમ થોડી હાલે કોઈ. એલા જેમ જીભ હાલે છે એમ તમારા ઘરવાળાને કહો ને કે હાથ હકાવે, અમારા ખેતરમાં પગ હકાવે. પણ તમારા હાથ હલાવો ને. આની વધતું જાય છો. પાણી તો બંધ થઈ ગયું છે હવે. હવે જો અનાજ ને એ બધું બંધ થઈ જાય હો. એમ કઈ કોઈના બાપની દાદાગીરી નથી હાલતી કે અમારું અનાજ એ બંધ કરાવે, પાણી બંધ કરાવે. બસ હો ચોપ હવે દાદાગીરી નથી હાલતી ને કોઈના બાપની નથી હાલતી ને હું છે એ બધું. પાણી નહીં ભરવા મળે. પાણી ભરવું હોય ને તો તારા ઘરવાળાને કે ખેડે મારું ખેતર મારી ભેગો કામ કરશે તો જ પાણી મળશે. અને હવે તો કામ મળે તોય નથી દેવું પાણી. નથી દેવા. અમે જાશું પાણી ભરવા. હા તો જાવ લો જવા દઉં. તમે સરપંચ છો એનો મતલબ એવો નથી કે તમે તમારી દાદાગીરી હલાવો હંધાઈ ઉપર. દાદાગીરી નહીં હું પ્રેમથી ને કહેતો હતો પણ હવે તો દાદાગીરી કરવી. હા પાણી લઈ આવો બાજુના ગામમાંથી જાઓ. હા. હાલો આ તો લઈ ભાગો. લીધું. ના જરૂર અમારે તમારા કુવાના પાણીની બહારથી મગાઈ લેવું ઈ ટાંકા. તો આમ જો પાણી નહીં હોય ને ગોળામાં તો ઈ ખબર પડશે જરૂર છે કે નહીં. કુવામાં કાવેલી કાના વેરવા વેલ કાના. પેલા મહેન્દ્રાને કીધું દોઢ ડાયો થામા નકર હું ક્યાંય નો નહીં રહેવા દઉં. પણ એને એમ કે આ શું કરી લે સરપંચ આ મારા બાપાએ સડાવ્યા છે આ બધાને પાણી બાણીને એમને વાયપા કર્યા ને એટલે આ બધા સડી ગયા છે. વાંધો ને હવે છે ને હવે આમ જો મેં કીધું એમ જ કરવાનું જ તારે. કાંઈ વાંધો નહીં. કુવે નો જવા જોઈએ. અરે કાંઈ વાંધો નહીં. હાલ. હાલો શું કરો છો? આ પીળા પાંદડા થઈ ગયા ને માંજર એટલા થઈ ગયા તમે કીધું ઉતારી લો પણ આ દી આઠમાં માંડ્યો છે હવે હું ઉતારીને કરું કાલે સવારે વાત. બહાર જતો છો ને તમે મને અહીં બોલાવ્યો છો. આ બધી તુલસીની વાત છોડો અને કામ હું તું ઈ કયો. હા તો કે જ ને આ બેવ છોડી પાણી ભરવા જાતી હતી તો સરપંચે ના પાડી દીધી આપણા ઘરનું પાણી બંધ કરી દીધું. શું વાત કરો છો? તો પાણી ભરવાની ના પાડી? હા અરે પાણી તો દુશ્મન મરતો હોય એને લોકો પીવડાવે. તું હું વાત કરે છે? આ સરપંચો કેવો છે એ તને નથી ખબર? એ એના બાપ જેવો નથી. હા સરપંચની અવળ સંડાઈ ગણાય હો. આમ કે પાણી ભરવાની થોડી કોઈ ના પાડે. એ તે દી મને બોલાવી હતી ને અને ત્યારે કીધું હતું ને કે મહેન્દ્રને હું ખેતર આપું છું ખેડવાને એને આવવું જ પડશે. મેં ના પાડીને તો આ એનો એ બદલો લેશે અને એણે મને ત્યારે ધમકી દીધી હતી કે જોજો હો
ક્યાંક તમારા ઘરનું પાણી બંધ ન થઈ જાય. હા તો એવી ધમકી તો મને આપી હતી. હું વાડીને રસ્તે હાલ્યો હતો તો ત્યાં મને હામાં મળ્યા થાય. ત્યાં તઈએ મને કીધું, મારો કોલરે પકડી દીધો હતો. એ હા, એ કે મારી જમીન વાવવા વયો આવજો, નકર ન થવાની થાય. એ કે મેં તું તમારથી થાય કરી લેજો, બીજું તો હું. તો એણે આ જો આ રસ્તો અપનાવ્યો, પાણી બંધ કરાવ્યું આપણું. હવે કરશું શું? આપણને કોઈ આજુબાજુમાંથી પાણી નહીં દે, કારણ કે એણે તો આખા ગામમાં કહી દીધું હશે કે એના ઘરનું પાણી બંધ કર્યું છે અને કોઈ એને પાણી દેવું નહીં. હવે આખા ગામમાં 2 કવા છે મીઠા પાણીના. એક છે સોંકમાં, તો ત્યાં એ આડા એના માણસો ઊભા રહે, અને એક છે સરપંચની ઘરે, તો ત્યાં તો એણે ના પાડી દીધી. કાયમ આપણે ત્યાં જ પાણી ભરવા જતા હતા. પણ ખરેખર કહું ને બા, તો આવું એને કરાય નહીં, કારણ કે પાણી બંધ કરે તો ક્યાંથી હાલવાનું આપણે. કોને પાણી બંધ કર્યું? સરપંચે. કા આ જલપા ને મારા ભાભી બે પાણી ભરવા ગયા હતા ને, તો બંધ કરાવી દીધું. ઈ કે પાણી નહીં ભરતા, મારી જમીન તમે ના પાડી વાવવાની. એટલે વાહ, આ તો એની ખરી દાદાગીરી કહેવાય. આપણે એની વાડીમાં કામ ન કરીએ એટલે કોમ પાણી બંધ કરી દીધું. હા, એની વાડીમાં કોમ પાણી મીઠું આવે છે એટલે દાદાગીરી કરે. હા, આપણે એને સરપંચ જ ખોટો બનાવ્યો. હા, ભૂલ જ આપણી છે, કાંઈ વાંધો નહીં. એ ભૂલ થઈ ગઈ. હવે હું કરવાનું ને એ વિચારો ને. તમારે કાંઈ કરવાની જરૂર નથી. હું જાઉં છું એની પાસે આગળ હિસાબ માંગવા. પાણી વગર કરશું શું? થઈ જાય બધું, ઉપાધિ હું કામ કરો? હે, પાણીની તાણ છે. નદીએથી ભરી આવશું, બાજુના ગામમાંથી ભરી આવશું. પાદરે કવો છે ને, ન્યાય એને છે ને એના માણસો ઊભા રાખી દીધા છે. પણ એમાં ખારું પાણી આવે છે, તને ખબર છે? એના એકના કૂવામાં જ મીઠું પાણી છે, એટલે આપણે એને સમજાવવો પડે. મોટું માથું છે, એ ધારે એ કરી શકે. તું શું કહીશ? નદીએ જાવું, નદીએ કોઈ નહીં હોય રોકવા વાળા, એને હાથ સારે બાજુ બધા મૂકી દીધા. આપણા ગામનો ખાલી સરપંચ છે, બાજુના ગામનો નહીં. આપણે ભલે ભરવા જવું પડે, તમ તાર હું ભરી આવે. અને આ તને એને બોલાવ્યો તો તને શું કીધું એને? અરે મારો કોલર થોભી લીધો, અને મને કહે છે ને આ બધું હું કહું ને એમ થવું જ જોઈએ. કે સવારે સાની મનીનો કે ખેતરમાં વયો આવજે. કે મેં કીધું છે ને ભાઈ, મારી જમીન મેલીને હું ખેડવા નહીં આવું, બરોબર? તો આ વાત તે મને કેમ ન કરી? હવે એવી હું કરવાની હોય? હું કાંઈ થોડો બીવું છું એનાથી કાંઈ. પણ આવી દાદાગીરી કરે એમ થોડું હાલે. ત્યાં ગામનો સરપંચ છે, આપણે કાંઈ ભેસાતા નથી રહી રાખી લીધા એને આપણને. હા, તો હું મને ખબર જ છે, એટલે જ મને કાંઈ બીક નહોતી લાગતી એની. મેં તો સામે જવાબ દઈ જ દીધા તડાથડ બધા. બીક નહીં, પણ આ નાની સુની વાત નથી. આ આપણા ઘરમાં પાણી નહીં આવે ને, તું 1 દી જઈશ નદીએ, 2 દી જઈશ, પછી ક્યાં સુધી જઈશ? એ તો નહીં જ ચાલુ કરે. તો મારી વાત સાંભળ. હા છે ને, હાથ દોધી જાળવી જા. કાલે પાણી ભરવા જા ને એટલે તું હારે જાજે 2 બાયુની. કેવોક ના પાડે છે જોઈ લેજે, અને કાંઈ કહે ને તો આંટી લેજે, પછી હું બેઠો. હા, તો વાંધો નહીં. જો કે અત્યારે હું જઈ આવું છું એની પાસે, વાત કરી લઉં છું, હું કહે છે પછી કહું તને. હા, જો હું તો આંટી લેજે કીધું, પછી મને ન કહેતો કે વધી ગયું એમ. અરે પણ આંટી લેજે ને, હું બેઠો ને વાહે તને કીધું જ ખરું ને. બસ થઈ કે મારું પછી મગજ ફરી જાય તે મારે કંટ્રોલ રહેતું નથી. આથી એમ જ હોય ને, દાદાગીરી કરીને અમે ઝૂકવાની નહીં. પણ મારી વાત સાંભળો, એ છે ને કાંઈ ઓછીનો નથી. તમે લોકો શું માનો છો? તમે 2 ભાઈઓ આ ફોલાદી છો એમ? તમે એને હાકી કાઢશો એમ? ના ના, એ તમારું નહીં હાલવા દે. એને માણસો રાખ્યા છે ને, તમારું માથું ભાંગે એવા હોય. એ બા, આ બધાને લોહી જ નીકળે હો. કઈ બંગડીઓ નથી પહેરી હાથમાં. આ તો ગામનો સરપંચ છે એટલે થોડીક મર્યાદા જાળવી એની વાત કરો તે. એટલે આપણે અહીંયા લોહીની નદીઓ કરવી છે? મારા 2 છોકરાઓને ઊની આસ આવે ને, મને નહીં પોહાય. ભાઈ, આ પાણીની નદી એક આપણા ઘરમાં ચાલુ કરી દે ને, તો અમારે કાંઈ લોહીની નદીઓ નથી કરવી. એ જ્યાં સુધી તમે લોકો એના ખેતરે નહીં જાઓ ને, ત્યાં સુધી તો નહીં કરે. એની અવળસણ નહીં, મને ખબર છે. અળવિત્રો છે ઈ. ખેતરે તો આજે નથી જવું અને કાલે નથી જવું. એનું ખેતર ખેડવા અમે 2 ભાઈમાં એક નહીં આમ તો મારી વાત સાંભળો, આ બધી ઉપાધિ તમે કરો માં, હે તમે માળા કરો, એ ભાઈ તમે કરી લે હો, ઉપાધિ નો તો કરો. તું જાશો મારા એને ઘરેથી ઘરે. પાણી આવી જાય. અરે બધું આવી જાય, પણ તમે ચિંતા હું કામ કરો? તમારે ભરવા નથી જવાનું ને, હું ભરી આવી પાણી હો. જાઉં છું એની પાસે અત્યારે હિસાબ માંગવા. પણ થોડુંક ધ્યાન રાખજે હો પાછો. હા બાપા, હા હવે તો પણ જાને એની હારે હારે નથી જવું. 2 ભાઈ જાય ને તો નકામું થઈ જાય. નમાલો છે તું. જા જા. હા, રામ રામ. રામ રામ. હું હાજરી છે ગામમાં તમે? એટલે હું આદરી એટલે? હે, તું કેવા હું માંગ હું આદરી એટલે? મેં આદરી છે? હા, તમે મારી ઘરવાળીને પાણી ભરવા ના હું કામ પાડી તમારા કુવેથી? એટલે બાપાનો કૂવો છે? હે, એ બાપાનો કૂવો છે, હું કામ ના પાડી? એટલે મારો કૂવો છે, હું ગમે એમ કરું, ગમે એમ ના પાડું. તારી ઘરવાળી હું કાંઈ મોટી મહારાણી છે તો હું ન ના પાડું? જો હું એમ નથી કહેતો, પણ પાણી ભરવાની ના હું કામ પાડી? તમારા કૂવો મેકમાં મીઠું પાણી આવે એટલે? જો ભાઈ, એકલું મીઠું પાણી આવે એટલે નહીં, તને ખબર છે હું કામ ના પાડી, અને મને ખબર છે. પણ આ તમારો અન્યાય ન કહેવાય.
હા મારી વાડી મૂકીને હું તમારી વાડી થોડા અમે વાવ આવી વાત કરો છો તે અમારે અમારી વાડીનું કામ કરવું કે તમારી વાડીનું કરવું? તમે માણા રાખી લો ને બીજા જેની પાસે જમીન ન હોય એની પાસે. ભાઈ ઈ મારે માણા રાખવો કે ન રાખવો એ મારે જોવાનું હો. તારે સલાહ દેવાની જરૂર નથી. અને પાણી પીવું હોય ને તો વાવવાની વાત છે. મેં કીધું તો તાર ભાઈને એ વળી આમ દાદાગીરી કરતો હતો મારી આમ અમે ન કરીને નામ ન કરે જો મારી વાત સાંભળો, એનો મગજ થોડો ખરાબ છે એટલે બોલી ગયો. એ તમે ગણીને ગાંઠે ન બાંધો. અરે યાર, હા તમારા બાપાની કેવી આબરૂ છે ગામમાં, હું કામ હાથે કરીને તમે આખ્યા થાવ છો? હા બિચારા એ સારું નામ બનાવી ગયા છે તો એનું પાલન કરો ને, તમે ગામની સેવા કરો ને. ગામના માણસો તમારા ભરોસે બેઠા હોય, તમે જ આવું કરો તો કેવી રીતે હાલશે? આ તમે બધા છે ને ગામવાળાએ મારા બાપાને ફોલાઈને બધા કામ કરાવ્યા કર્યા છો. અરે એવું કાંઈ નથી ભાઈ. હા તમારા બાપા છે ને ઉદાર મનના માણા હતા. આ બધાના કામ દિલથી કરતા. આ ગામની કેટલી સેવા કરી અને આ બધી જે સુવિધાઓ તમારા બાપાએ જ પૂરી પાડી, તો તમે શું કામ એનું નામ બોલો છો ભાઈ? એટલે મારા બાપા કામ કરતા હતા એમ તમારે મારી પાસે કામ કરાવવું છે ગામનું? અરે ભાઈ, કરાવવું છે કે નહીં? કરાવવાનું જ હોય ને. તો તમારા આરામના હેટકા થઈ ગયા છે. મારું કામ કરો ને કહું છું ઈ. એટલે આ તમારું કામ થાય. બીજું ક્યાં આમાં સીધો હિસાબ છે ભાઈ. મારી વાડીએ જો તમે વાવવા જતો હોય ને મહેન્દ્રો સાહેબ તું જા ભાઈ, કોઈ પણ જતો હોય તો હું બધું તું કેમ કરવા 400 પાણી ભરો, મોજ આવે એટલું ભરો, નાવ ખાઓ પીવો. અરે પણ તમે મહેશભાઈ સમજતા કેમ નથી? અમારી વાડીનું તો અમારે કામ નવરા થાય તો તમારી વાડીનું કામ કરવા આવીએ લા ને. મૂળ 40 વીઘા તારી પાસે વાડી છે. હવે એમાં એક જણો બહુ થઈ જાય, એમાં કઈ બે જણાની જરૂર ન પડે. એ તો ભાઈ જેને કરતા હોય ને એને ખબર હોય કેટલા માણસો જોઈ. અમારા દાડિયા પડે એનો કરવાના હોય. વાત કરો એકલા આઈને પંડે થાય 40 વીઘાનું કામ? લા ભાઈ તું કોની યાર માથાકૂટ કરશો? સીધી જ વાત છે. મારું કામ કરો ને પાણી ભરવું હોય તો. બાકી મને કેવા શું કામ આવ્યો કોઈ પાણી કેમ ભરવા ન દીધું? કઈ હક છે તમારો કોઈનો એમાં? અરે હક નથી ભાઈ. આ તો તમારા વાડીના કૂવામાં પાણી મીઠું આવે એટલે તમને હાથ જોડીને કેવા આવી ભાઈ તમે હા પાડો ના હું કામ પાડો છો? એટલે એમ નહીં, મારા કૂવામાં પાણી મીઠું આવે હું તમે બધા મીઠું પાણી નાખ્યું છે એમાં? મારા કૂવામાં મીઠું પાણી આવે છે તો એ મારો કૂવો છે, તો એમાં તમારો બધાનો હક છે? હા લે તમારા કૂવામાં આવે એટલે અમે હક ક્યાં જતાવી છે? તમને ખાલી કહે છે ભાઈ ભરવા દો ને તમને શું પાણીના તો 5 પૂન મળે. પણ જો પાણીની 5 પૂનની વાત કરીમાં તો તું મારું ખેતર વાવ્યું ને એમાંય પોઈન્ટ મળશે ને. તું મહેનત કરે એનું પોઈન્ટ મળશે અને ફળે મળશે. એટલે હું આપે તને ફળ, મને મજા આવશે. તો ભાઈ મારે પણ મારામાંથી નવરો નથી થતો, તમારું ક્યાં કરવું એમ તમને કહું કેટલી વાર કેવું મારે? નવરાય કાઢ ને. એટલે તમે તમારા કોમાંથી પાણી ભરવા દેવાના નથી, ખેતર નહીં ખેડીએ તો. સીધી જ વાત છે. મેં આ તારી માને સમજાવ્યું, તારા ભાઈને સમજાવ્યું અને અત્યારે તું સાંભળી લે કે મારું ખેતર ખેડવાનું હોય ને અને વટથી તો પાણી મળશે. ઠીક છે. અને તમારે આમ તેવડ હોય તો કૂવો ખોદાવો ને, કાઢો ને મીઠું પાણી, ખબર પડે કેમ પાણી મીઠું આવે. એ તો જો બધું જેના નસીબમાં આવે ને એટલું થાય જ તે. એવું કઈ જરૂરી નથી કે અમે ન કરીએ કે, પણ અમારે કરવું નથી એટલું બધું. તો એનો મતલબ એવો છે ને તમારા નસીબમાં પાણી નથી, અત્યારે મારા નસીબમાં છે. હા તમારા નસીબમાં છે તો તમે રાખો. આ તો તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરી કે ભાઈ મીઠું પાણી આવે તો ભરવા દો. ભાઈ 2 હાથ જોડીને પ્રાર્થના કરવાનું મેં કીધું તને? તું 2 હાથેથી ખાલી કામ કરો, પ્રાર્થના નથી કરવી આપણે. અરે આ તમે કોઈ વાતમાં સમજતા નથી, એકની એક વાત પકડીને બેઠા છો. તો તું ક્યાં બીજી વાત કરશો? પાણી 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 સોઈટો છો ક્યારનો આવ્યો ચારનો. જેની પાણી ભરવાઈ ગયો, પાણી ભરવાઈ ગયો. જે વસ્તુની જરૂર હોય ને એ વસ્તુ માગવાની હોય. એમ નહીં તો હવે હું નહીં આપું તો હું ક્યાં તું લેવા દે પાણી? હાલ કે હવનો ભગવાન હોય. આ તમે નહીં આપો તો કંઈક બીજી જોગવાઈ કરવી જ પડશે અમારે. તમે જો વેમમાં હોય ને કે આજુબાજુ ગામમાં જ ભરી આવે તો આમ જો સરપંચ બધા મારા ભેરું હોય, એટલે એટલું યાદ રાખજો. તમે કોઈ વેમમાં નહીં રહેતા કે આ નહીં ભલે થોડુંક આગળ જવું પડે ને બીજા ગામમાં જવું પડે, હું ત્યાંથી ભરી લઈ. એ વેમ કાઢી નાખજો મનમાંથી. રાતા પાણી નો રહું ને તો કાંઈ નહીં મારામાં. મારી આમાં પીડા છો. કાંઈ વાંધો નહીં. તમારે અવળ સંડાઈ કરવી જ છે ને તો કરો. જુઓ એક વસ્તુ યાદ રાખજો, આ તમારા કરેલા તમારે અહીંયા જ ભોગવવા પડશે. યાદ રાખજો. કોઈને તરસ્યા રાખશો ને તો તમે પણ પાણી માટે તરસ્યો, યાદ રાખજો. ભોગવી લેવું ભાઈ. અત્યારે તમે ભોગવો, ભોગવવા વાળો મને કહેવાય. એક બોલો કઈ કોને? મારો બેટો સમજે તો કોઈ વાતમાં સમજે હું એને મનમાં. એ મોટા અહીંયા આવો, અહીંયા આવો. તું અહીંયા શું કરીશો? આ બ્લોક એક આમ તેમ પીડ્યો છો, મેં અહીંયા હું નાખી દઉં. આ પણ તમે આ સરપંચની ઘરે ગયા હતા તો કાંઈ બાંધવાનું થયું નથી ને? આ બાંધવાનું નથી થયું ને? તમે એને સમજાવવા ગયા હતા, સમજો કે નહીં? માણાના પેટ ના હોય ને સમજાવે. આ તો જનાવરમાંથી જાય એવો છે મારો બેટો, કોઈ વાતમાં સમજતો નથી. એકની એક અટ લઈને જ બેઠો. આ જમીન ખેડો તો જ પાણી દે એમ? હા એટલે કેટલો ફેર એના બાપામાં નાનામાં કેટલો ફેર? જમીન આસમાન નો ફેર. એક રામ અને આ તો રાવણ માંથી જાય એવો. કોઈ વાતે સમજે નહીં. એકની એક વાત
જમીન ખેડો તો આમ કરું જમીન એટલે પણ જમીન આમ અમારે વાવી કે તારી વાવી અમે કોઈ વાત નહીં. મને તો હાથી નાખજો બે નાખી દો પણ એમ છું કે હારું શું? સરપંચ છે ને ક્યાં એની હારે ઝઘડો કરવો. એ હારું શું થોડો કંટ્રોલમાં રહ્યા મોટા ભાઈ, નકામાં લેવાના દેવા થઈ જાય. અરે. હા હારું શું તમે ગયા એ તમને કહું છું, બાકી જો હું ગયો હોત ને તો નક્કી આ સરપંચને આ વખતે તો બે નાખીને જ આવત. પણ મને એ નથી સમજાતું. હા એના કૂવામાં પાણી મીઠું આવે છે હે તો એ હા એ ગામ ઉપર એટલી બધી દબાવણી શું કરતો છે એટલે એના ભગવાને એને દીધું છે અહીંયા પાણી મીઠું તો અમુક ગામમાં પરબ બંધાવે છે ગામને પાણી પાવું જોઈએ એને બદલે આડો હાલે જ બોલો એની જમીન ખેડવાનું કે હા એના બાપાએ તો વિચાર કર્યો હતો કે મારા કવામાંથી ઘરે ઘરે હું લાઈન આપી દઉં, કોઈને ભરવા ન આવવું પડે. વાત હાલતી જ થી ત્યાં બિચારા માંદા પડ્યા ને દેવ થઈ જાય ને એમાં આનો વારો આવી ગયો ચાલુ ગાડી. હવે હજી આ 3-4 વર્ષ રહે ત્યાં સુધી તો ભોગવવું જ ને, પછી ચૂંટણી થાય તો કોઈક ઊભો રહે સામું. અરે મને તો એમ છે એ પેલા કોઈક ઠોકી નો નાખે તો સારું હે આમને માડાવડો હાલ છે ને તો કોકનો બાટલો ફાટી જાય ને તો કારકનો છે ને ગાડી ઠોકીને ઉલાળ નાખશે કહી ગયો મરી ગયો એક્સિડન્ટમાં. એ વાત તમારી એકદમ સાચી છે. આવા નવા જો અવળ સંડાઈના ધંધા કરશે ને તો નક્કી કોઈક ઉપાડી જ લે. એ આપણા જેવા મગજનો ભટકા છે ને એટલે પૂરું જ છે એનું. એ વાંધો આવે ને આ કહેવાય નહીં અમુક માણસો હોય ને એ સમજે જ નહીં આ કૂતરાની પૂછડી વાંકી વાંકી જ તે હે એ વાત આ પણ હું કહું હવે એ બધું જવા દે માય સરપંચની. હવે તું એક કામ કરજે ભાઈ એ પાણી ભરવા ન દે ને તો છે ને મામાના ગામથી એક ટાંકો ગાડું લઈને જાય તો ટાંકો ભરી હા આવજે. તે 500 લીટરનો ટાંકો ભરતો આપણે પડ્યો જ છે વાડીએ. બસ એમ અને બીજું તો હું જો પાણીની જરૂર તો છે જ અટાણે, પણ જો કદાચ આ વહુ ને મારા ભાભી જાય ને તો હું હારે જાય આ વખતે. તો એક કામ કર હા એકવાર આંટો મારીએ એ વાડીએ ન હોય ને તે ભરી આવો એકવાર હા, પછી જોઈએ એમ. શું થાય છે. એટલે આમ જો આ ડવળો ઉતરે ને પાડી જ દેજે તમ તારે. જોઉં છું જો આડો ઉતરે ને જોઉં છું હારો પાણી કેમ નથી તું ભરવા મારીને તો દેતો. એમ થાય ખબર છે નાનો છે એમ કરીને જાતું કરે હા એમ બરાબર એ બાકી પછી લડી લેવું જે એ થાય. તમારે સંભાળી લેવાનું બધું, બાકી હું તો છોડવાનું નથી આ વખતે. હા બસ એમ અરે આ હું કહું આ મામાના ઘેરથી લગ્ન છે તો કઈ કંકોત્રી બંકોત્રી કઈ આવી કે? એટલે પણ હજી સપાવા નાખી છે હજી કાલે ફોન કર્યો તમે સપાને કંકોત્રી દાવા દે તારે તો ઉતાવળે બહુ કલગનમાં જવાની પણ પણ મામાના ઘેર લગ્ન છે તો જવું તો પડે ને. હા તો તમે બે માણસ જાજો પછી એકલો ધડે જતો નહીં હો. એકલા ને થોડું જવાનું, આખા ઘરને કહેતા હતા, મને ફોન આવ્યો હતો કાલે. મારે ભાઈ આવવાનું છે પણ હું આગલે દી આવી તમે બધા વહેલા જવું હા, જાય તો બાને લઈને હું વિયો જાય તો બાંધ બીજું લેતો છે હું તાર ભાભી પછી આવશું બે હા થોડું હા. કામ છે ને એ બધું પતાવી. શું? અને આપણે ખાતર છાંટવાનું છે. તું કરતો તો હું વાત કરું છું. અરે બોરી ન થાય હજી ખાતરની. ઓલા કન્યારે મંગાવી છે, ટેમ્પો ક્યાં આવ્યો એનો ગામમાં હજી? તું એને કહેતો ન હોય તો તું આંટો મારી લેતો હોય તો તને ખબર છે વારા ઘડીએ મોઢું કરે મારો બેટો ઈ છે ને ગામમાં ભાટકવા આવ્યો અહીંયા રાજુલા જાય તો એની બેઠકે પાછી ઓલા લબાડી હારે છે, અચકા હારે. એનો માણસ હેરો કે નહીં સરપંચનો એની હારે છે. એ જ વાંધો છે ને આ બધા એક હરખા ભેગા થયા છે. હવે એ પાછો છે ને એને ખબર પડી છે ને અચકાને કે આ મહેન્દ્ર એને રાજે ખાતર મંગાવ્યું તે લાવે તો હારો. એને તો એ હસકાનો તારક છે ને સાલોમાં ટાળી દેવાનું તું જો ને ખાયા સડે એટલી વાર છે મારો મારો બેટો દેખાય કેવો ભોળો કા? પણ આ ઓલા ભેગો રહી રહીને એવો થઈ ગયો મહેશ ભેગો રહી રહીને ઈ એવો થઈ ગયો સમજાણું. સાચી વાત આ છે. સરપંચ થોડાક લખણ પકડાય ને આ કાળિયાભાઈ ધોળિયો બંધે વાન નો પણ હાન હાન આવે આવે, હા, સાચી વાત હાન છે. આવી ગઈ હાન આવી ગઈ. ને આમ 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 કરી હે મારો બેટો કરે મોઢું કેવું કરે કા ઓલા ફિલ્મમાં ખબર છે કે આ વાંકડિયા વાળ વાળો છે ને એ કરતો કોણ એનું નામ શું ઓલું તમે કહેતા હતા એકવાર ઓલું ફિલ્મ હવે ઓલું અનિલ કપૂર નું ફિલ્મ છે તેજાબ એમાં મને ભાઈ નામ બામ ઓલું મને યાદ છે પણ અહીંયા છે ઓઠે નથી. હા જોની લીવર. એની જેવો જ હા લાગે. જોની લેવર જેવા જ મોઢું કરે, આપણને દાંત આવે પણ એની સામે દાંત તો કઢાય નહીં, કારણ કે રહ્યો સરપંચ નો માણા ભાઈ. જો લઈને કહી દીધું હોય ને તો આપણે લેવાના દેવા થઈ જાય. ઈ વાંધો થી સરપંચ નો જ વાંધો ઈ છે આ સરપંચ ને જેટલા રહે ને એટલે બધા હળ વિતરા છે હા જેટલા રહે એટલા એક નવો જોડાણો છે નહીં હમણાં કઈક ઓલો ક્યાંક કયું ગામ છે અહીં બાજુમાં આવડો આજ ને આ ઉનાવાળો. હા હા સીમર ગામનો કોક છે એ આવ્યો છે હમણાં. હા હા ઈ આવડો આ ભાઈ આપણે ઓલો શું કહેવાય જૈન કયો હા જૈન તો ઈ મારો બેટો છે ને ઢીસે જો કરક સરપંચ ઈ એની હારે. જેવો થઈ જવાનો જોજે હા ઈ તો દાંડી માર થઈ જાય મને એવું લાગે છે. એની ટીમમાં બધા દાંડી મારે જ છે. હા સાચું કીધું છે તમે. હવે તું કામ કર એ મૂક અને ઓલી તપાસ કર કાંઈ જા ખાતરનું હું આવ્યું જા હા હા હું જાતો હોઉં, હાલો. સલ્પા હા ભાભી કા અહીંયા બેઠી હાયલા મસ્ત પાણી ભરવા નથી જાવું કાલ તો ગમે એમ કરીને એક દી કાઢ નાખ્યો ખારા પાણીએ પણ આજે નહીં હાલે મીઠા પાણી વગર જોયું ને ગોળામાં પાણી ટીપુય નથી. હું તમને એ જ કહું છું કે કાલે આપણે વાડીએથી ખારું પાણી તો ભરી આવ્યા હતા પણ આજ મીઠું પાણી ક્યાં ભરવા જાશું? મને એ જ બળતરા થાય છે
આ મેં છે ને તારા જેઠને કીધું તું કે પાણીનો ટાંકો મગાવજો. હવે પાણીનો ટાંકો આવે એમ નથી. હા જો ને ચાય ફાટી જાય છે. સવારે ચા કરીને તો ફાટી ગઈ. તું હાસું નહીં માન, મને આ પાણી પીવું નથી ભાવતું. આમ જો મેં આજે વાળ ધોયા ને એ પાણીએ તો એ મજા ન આવી. હવે એક કામ કરીએ, આપણે છે ને નદીએ પાણી ભરવા જઈએ અને તારા જેઠને કે મારા દેરને હારે લઈ જઈએ. એ બેમાંથી એક હારે આવી છે ને તો વાંધો નહીં આવે. અરે હી ક્યાંથી ના હેરે આવશે? આ એકે બે આ બેમાંથી ભાઈ છે ને એકે બોલે એમ નથી. એ જ વાંધો છે ને. ના હો, તારા જેઠ તો એમ તો કહી દે એવા છે. તારા જેઠ કોઈનું રાખે નહીં ખોટું ક્યારેય. એ તો ગમે એને તણને ફળ બોલી જાય. આ સરપંચનો કેવો મગજ છે! એની સામે તો છે ને આમ એનાથી ને આમ ખુખારું હોય ને એવો જોઈએ સામે લડવા વાળો. સરપંચ હૃદયનો જે માણસ છે ને એ દોડાયો છે તો જોયો નહીં? વસે વસે કેવો બોલતો તો એને શું કાગડાને મજા આવતી હશે વસે વસે ચમચો છે. ડુડકા મારવાની ચમચાને મોટાને. મોટો પંચાયતીયો. મને તો લાગે એનો જ પાવર સરપંચ ને છે. મને એવું જ લાગે છે સરપંચ હૃદય સમસો વધારે બોલે. હા કહેવત નથી કે શા કરતા કેટલી વધારે ગરમ હોય? આ એવો હતો ઈ. કેવો પાછો આડો રહીને બોલતો તો, ઘડીક વાકો વરે ને ઘડીક ઊભો થાય ને હે આ જાણે હવે એવી એક્ટિંગ કરતો તો જાણે હું જ કાંઈક છું. અહીંયા હું આપણે પણ અહીંયા વરાળ કાઢવી તો કોની પાસે કાઢવા જ આવી? આ સરપંચ હાવ દયા વગરના છે. એને કોઈ ઉપર દયા નહીં આવતી હોય કે આ ખેતર ખેડવા ન આવ્યો તેને પાણી હું કામ ના ભરવા દેવું એમ? નથી એ વાત હાસી, પણ હવે ઈ તો ગામનો સરપંચ છે, આપણે શું કરીએ કે? આપણે તો નાના માણસો. એક કામ કરીએ, અત્યારે છે ને અમારા દેરને હારે લઈ જાય મહેન્દ્રભાઈને, એને કે તમે હારે આવો. એ થઈ છે ને તો જવાબ દઈ દે આ સરપંચને. અરે તો મોટો ઝઘડો થાય. ખાવા દે ભલે થાતો. આમ નામ બીન કેટલા દી રહેવું? એક તો એ સરપંચને આપણે મેં મફતમાં કામ કરાવવું અને ઉપર હમણાં એની જ વાડીમાં કૂવો બનાવ્યો સરકારે તો ત્યાંથી પાણી નથી ભરવા દેવું. આ સરપંચ છે તેનો મતલબ એવો છે કે ફાયટા ફરે હંધી જગ્યાએ. જો ભાભી આમાં આદમી હામે આવી જાય ને તો ખબર નહીં પછી હું નો થવાની થઈ જાય, ખબર છે? હા તો આપણે બાળ્યું માણા છીએ ને એટલે આપણે કાંઈ બોલાય નહીં. બાકી બાપના ઘેરે હોત ને તો એ સરપંચને રોકડો જવાબ દઈ દે. પણ આપણે તો હું આ ગામની વોવારો છીએ. વોવારો થઈને આપણે બોલવું કેમ એને? એ વાત એ હાસી છે ભાભી. ને આ પાણી ભરવા જવું જરૂરી છે. આ ખારું પાણી તો પીવું કેમ? અને મીઠું પાણી જોઈએ માલશે નહીં. બે મીઠા પાણી વગર કાંઈ કામ થાય છે? રસોઈમાં તો ઝીરી કંઈ ખાણું પાણી હાલતું નથી. અને ખારા પાણી રસોઈ તો ખબર છે ને કેવી બને? હાવ ફકલા જેવી બને મોડા. તો હવે શું કરશું? તમે કયો એમ કરીએ ભાભી. કાંઈ નહીં, હવે ગમે એ થાય. આજ તો પાણી ભર્યા વગર આવું જ નથી. જે થવું હોય ને એ થાય. બાંધવું પડે ને તો બાંધી લેવું અને આપણે બોલવું પડે ને તો આપણે બોલી લેવું. હવે તો સરપંચને સામું. અરે ભાઈ બાંધવામાં કઈ વાંધો નથી, બોલી તો આપણે દઈએ, પણ આ ગામના સરપંચ થઈને ગુડાણા છે ને એટલે છે. અહીંયા હું હા સરપંચ હોય ને એ તો ગામના હંધાય માણાની સેવા કરે, પણ આપણા ગામના સરપંચ તો એનું કામ ન કરે ને એની પાસે અવડા હાલે. હાવ એટલે હાવ અવડા. બાકી માણાને મજબૂરી સમજ જોઈએ કે ભાઈ એની પાસે 40-50 વીઘા જમીન છે તો એ બિચારા એના ખેતરનું કામ કરવા આવે કે આપણા ખેતરનું કામ કરવા આવે? પણ નહીં, સરપંચને તો એમ જ તમારા ખેતરમાં ભલે બાવળિયા ઉગી જતા પણ મારા ખેતરનું કામ તમે પહેલા કરો. તમારે જેમ કરવું એમ કરો. એને ઘર ભરવા હોય ને એટલે ભાભી જટા સરપંચ બન્યો છે ને તો એને એમ કે હું મારું ઘર ભરી લઉં કે આ ગ્રાન્ટમાંથી એટલા રૂપિયા આવે છે તો મને તો લાગ્યાનું ઘર ભરી લેતા હશે. એટલે જ કઈ ગામમાં આપણે વિકાસ નથી થતો અત્યારે. અને નાના કામ હોય ને થોડી થોડીને કરે. મોટા મોટા કામ તો હંધાઈ સાઈડમાં મેલી દે સરપંચ. આ સે હોય લપ મેલને હાલ આપણે પાણી ભરવા જાય અને મારા દેરને હું હાથ પાડું. બાકી તું બોલાય જા મારા દેરને. હાલો હું બોલાવું છું ને તમે બેડા લ્યો. હાલ હું બેડા લઈને આવું અંદર રહોડામાંથી. એ મારી માં ભગવતી રાંદલ. મહેન્દ્રભાઈ. હા ભાભી. આપણે આ જાયસ તો ખરી હા પણ કઈ વાંધો નહીં આવે ને? વાંધો કાંઈ નહીં આવે. હું શું કામ હારે આવ્યો છું? તમે તમારે બે પાણી ભરી આવો, જોતું હોય એટલું. આ બેડા ભર્યા ઈ બરોબર. જાઓ, હું ઊભો છું અહીંયા. પાણી તો ઘણું ભરવાનું છે એટલે એ તો ભરવું જ પડશે. એના વિના તો કઈ ઉપાય છે નહીં આપણો. અટાણે પીવા પૂરતી ભરી આવવાની તમે તમારે. હું અહીં ઊભો છું, જોઉં છું આ સરપંચ કેમ ના પાડે છે ઈ. હા હારું હાલ સલ્પા. જોજો તમે અહીંયા જ ઊભા રહેજો. હા અને ખોટી વધારે લપ ન કરતા હો. હા હા, હું મારી રીતે છે ને સરપંચને વાત કરી દે. જાઓ તમે તારે. અને હટ આવજો પાછા, એનું ધ્યાન ન પડે ઈ. આનો ઘડીક ન આવે ને તો સારું. આ પાણી ભરાઈ જાય ને પીવાનું પછી જોયું જાય. આ ન આવે ને તો સારું ઘડીક. એ હટ જાવ ની. હટ જાજો. આ મેના રાણી કઈ બાજુ ગયા? ખારું પાણી ભરવા? સારું નહીં, મીઠું ભરવા ગયા છે. બોલ શું છે તારે?
હું છે એટલે મીઠું પાણી એટલે હે કોના કોણ મીઠું પાણી કરો છે હે? તમારા કવામાંથી તમે શું? કીધું ને તમને એટલે તમે સરપંચ છો તો હું ગમે એમ કરવાના એ જેલમાં વયો જાય આમ છાનું જેલમાં વાળી લબર મૂછ્યા તું વળી હું સરપંચ નો માણસ હોય એટલે હું એ, ઉભા રહો. આડો 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 આવીશો હે સરપંચ ભાગો ભાગવા વાળી હવે તમે સરપંચ છો એટલે હું આમ જો ગામની બેની મૂકી દે હારા વાત નહીં રે, હો. હું હારા મૂકી દે, વાત વાત ઉપર છો, હે? હે? અલે તમારી ઉપર સરપંચ છો તમે એમ તું ભૂલ કરી હો. સરપંચ છો તું ભૂલ હે કરશો. ભૂલ શું કરે હે સરપંચ છો ભૂલ કરશો. અરે ગામની બેનું દીકરીઓને પાણી ભરવાની ના પાડો છો તમે પાણી તું જોઈ લે, તું જો. તું થોડા દીખાને જો. અરે તમારાથી થાય એ કરી લેજો ગામના સરપંચ છો એટલે હું કે પાણી બંધ કરાવશો એટલે અમારી મરજી હોય તો તમારી જમીન વાવીએ આ અમારી જમીન ને હું કઈ ગઢાણ કરવાની છે તારો વારો હે. અરે જે થાય એ કરી લેજો જાઓ સિક્કા મારી દેજો જ્યાં મારવાના હોય ત્યાં બાકી પાણી તો છે ને ભરા હે જોઉં છું હવે કોણ ના પાડે પાણી ભરવાની એટલે મારો બેટો પાણી હાય. ભરવાની ના પાડતો છો કા મહેન્દ્રભાઈ હવે તને ખબર પડશે મહેન્દ્ર કોણ છે ઈ મહેન્દ્રભાઈ હા શેનો અવાજ આવતો હતો દેખારા કરતા હતા સરપંચ સાહેબ આવ્યા હતા હા ઈ તમારા ગયા પછી આવ્યો તો ઈ ને એનો ઓલો માણસ હસ્યો કઈ બોલ્યા નથી ને બોલે હું બે નાખી કાન ફળીમાં તો વેતા થઈ ગયા બે સો હો લેવા કે દેવા ન પડી જાય આપણે અરે લેવા કે દેવા શું થવાના ઈ ગામનો સરપંચ છે તો હું ગમે એમ કરશે તમને કઈને ગેતા કે ખોટી માથાકૂટ ના કરતા વધારે અરે માથાકૂટ તો થાય જ ને જલપા હવે તું જ વિચાર કર આપણને ઘરમાં પીવાનું પાણી નથી તો પાણી તો લોકો છે ને પરબ બંધાવે પરબ પણ આ છે ને આ હવે જોજો ઈ આપણું જીવવાનું હરામ કરી નાખશે હા એ ગામના સરપંચ છે ને તમે એને માર્યા છેલ્લા કઈક વિચારીને તો કઈક કરવું તું ને તમારે અરે હું વિચાર કરવાનો હોય ભાભી એમાં આવા અવળસંડા સરપંચ હોય ને એને આવી સજા દેવાની હોય સજા આપણે દેવા વાળા નથી એવું લાગે તમારે કોકને બોલાવી લેવાતા ને નહીં ને કઈક વાગી બાગી ગયું હોત તો તમને અરે આપણે ખોટા છે ને તમારા દેરને લઈ આવ્યા હાસી વાત છે તાર જેઠને લઈ આવ્યો હોત ને તો સારું હતું જો કે એનો મગજ એવો જ છે ન્યા ઈ હોત તો વધારે ડખા થાત હવે હું થાય અરે મારો ભાઈ છે ને એને મને કીધું તું કે તું જ હારે જાજે એમ એટલે જ હું આવ્યો છું ચલો હાસુ કોણ બેન મને તો પેટમાં ફાડ પડી ગયો કઈ નવા જૂની ન થાય ને તો સારું હવે ઓલા ગયા છે ને એ આપણને મૂકવાના નથી અરે કાઈ નો થાય તમે હું કેમ બળતરા કરો છો કઈ ન થાય તમને ખબર નથી કેવા માણસ છે ઈ. અમારે બેયને રોજ એકલા નીકળવું હોય આ રસ્તે અરે પણ કાઈ નહીં કરી લે ઈ ભલે રહ્યો સરપંચ ગામનો પાણી ભરાઈ ગયું ભાભી ઈ કયો પેલા આ તો હાલો ઘરે બધી વાતો આપણે ઘરે જઈને કેવા ગામ આખું જોવા આવ્યું છે જો આ સરપંચ ને નિખાર્યો ને એમાં હાલો તું તો એલા કઈ માણાના પેટનો છો કેવું વાગ્યું તમને? ભાગી ગયો કેવું વાગ્યાનો દીકરા પેલો હાથ કેટલો ભારે હતો એક મને છે ને બહુ વાગી હશે. ડોબા જેવા ગામમાં બધા વાતું કરશે અને આપણે બે હતા આ નોખા નોખા ભાગી જાય ને એમાં એની જીત થઈ પણ બે જણા હોય તો તું હાલતી નો જો નકર મેં તને વાંચી પકડી લીધો તો પણ એ વાત હાશી પણ તમને કેવા આમ દુખે છે બધું બોડો લીધો તો ભાગ્યો મેં કીધું હવે ભાગવું પડે તું ભાગ્યો ને એમાં ભાગવું પડ્યું માથા બાથામાં કે માય વાગ્યું અરે નથી ભાઈ, નકર હું આગો હતો નકર તો ઈ પાડી જ દેત ઈ તો સારું થયું અને હું હાસું કહું ને તો મને છે ને વધારે વાગ્યું તું સમજ્યા સાંભળ ગામમાં કોઈને કહેતો નહીં મને માર્યો એમ અને તું તારું નહીં કહેતો હું થોડો આવી વાતો મારી કરું તમે કોઈ નહીં કહેતા આમ જો ગામમાં જેને જોયું હોય ને એને કહી દેજે સરપંચની વાતો નહીં કરતા નકર સરપંચ પાછા હા પાણી બંધ કરી દે મીઠું બંધ કરવું છે આ પાણી બંધ કર્યું એમાં પડી છે હવે કઈ વિચાર આવ્યો છે પાણી દેવાનું જ નથી થતું આપણને માર્યા છે હા, નથી હવે જો તો દેવાતા. ખરો આમ જો બધાને ભેગા કરી હા અને પણ હું શું કહું આ તો પાણી બંધ કરવાનું આપણા હાથમાં છે. બાકી ઓક્સિજન બંધ કરવાનું હોત ને આપણા હાથમાં તો ઓક્સિજન બંધ કરાવી દે કઈ બંધ થાય એવું હોય તો ગોચ ને નથી થાય તો એમાં પછી બધું. વાત ઉડીને હું થાય આમ અને આમ જો ગામમાં બધાને ભેગા કરી એને પાડી હા દેવાનું હા આના મારે આપણને એટલે મહિલા હા બા કામ આવ વિલામોએ આવ્યો શું થયું હાય હું ન્યા સરપંચ હારે હાથાપાઈ થઈ ગઈ થોડી અરમાડી એની હારે હાથાપાઈ કરાય હાથ ઉપાડાય ગમે એવો છે ને તો એ આપણો ગામનો સરપંચ છે એની સામે ન કરાય આવું બધું હવે અક્કલ મઠો. તમે જ વિચાર કરો બા આ પાણી ભરવાની ના પાડે એટલે આ જલપાની ને મારા ભાભી હારે હું ગયો હતો મેં કીધું તમે તમારે પાણી ભરી આવો પીવાનું હોય એટલું જોઉં છું કોણ રોકે અને એ લોકો પાણી ભરવા ગયા ને તો વાહેથી સરપંચે મને પકડ્યો મને દબાવવાની કોશિશ કરી તો પહેલાં તો છે ને એનો ઓલો માણસ છે ને અસકો એને 2-4 નાખી કાનફળીમાં એ તો ભાગી ગયો પછી સરપંચે તો મને વાહેથી પકડી લીધો હતો દબાવી દીધો હતો હારામ બળ બહુ છે હો
હા પછી એને 2-4 મૂકી એ તો લાકડી લીધી હતી ભાગી ગયો એટલે બાકી માથું ફોડી નાખત વધેરી નાખત એનું તો. તો એમાં તે કાંઈ મોટાઈને મહાનતા નથી કરી, બહાદુરી નથી તારી આડોડાઈ કરતો. એની અમે આડા થવાય? ઈ તો છે ને ન ધારેલું બધું કરી નાખશે, આગળ આપણને ગામની બારે કાઢી નાખશે. ઈ તને કાંઈ ભાન છે? બાપનું રીતે બહાર કાઢી નાખે અને બરાબર જ કર્યું છે એને, સારું જ કર્યું તે. આ તારે છે ને બે નાખી લેવાની હતી બીજી હોતે એને. ભાગી ગયો ભાઈ, નકર તો એને માથું હોત વધેરી નાખ્યું હોત. આ ગામમાં દાદાગીરી કરતો ફરે છે. આ ગામ એના બાપાનું છે, ગામનો સરપંચ છે ખાલી. હા તો સાંભળો, ઈ તમારા બે ભાઈઓથી સીધો ન થાય, આખું ગામ ભેગું થાય ને તો એને નમવું પડે. તમે બે ભાઈઓ કરી કરીને શું કરવાના હતા? અને કામ કરવાનું ઈ અમને બે ભાઈને જ કહે, કોઈ ગામને કોઈ નથી કહેતો. હે તો વાંધો આપણે તો પડવો પડે ને વાંધો. હા તે પણ તોય તે છે તો ઈ ગામનું માથું ને, એની આમે આપણે નો નમાય. સમજતા કા નથી? તો માથું હોય ને તો કાંઈ વાંધો નહીં, આપણે માથા ભારે જ થઈને રહેવું પડે આવવાની હારે, બરોબર હા છે? તો તમે માથા ભારે થયા, હાથાપાઈ કરી તો હું તમારા ઘરે પાણી આવી ગયું? ન આવ્યું ને? આવ્યું બે બેડા પાણી આવી ગયું. આવી ગયું, ભરીને આવ્યા હો. હા. આપણે 2 દી નીકળી જાય અહીંયા. બે બેડામાં 2 દી કાઢશો? ખાશો શું, પીશો શું, ધોશો શું, ને રાંધશો શું? એ વાત કરે છે. એ બધું તમારે વહીવટ નથી કરતા. તમે શાંતિથી બેહો, અમે કરીને એમને કરવા દો. ના ના, ઉપાધિ તો મારે જ હોય. સમજતા કા નથી? તમે હું કામ ઉપાધિ કરો? પણ આ સરપંચ ક્યાં તમારી બાંધવા આવ્યો? અને આ ડેલી પગે ન મૂકે, ટાટિયા ભાંગી નાખો એને, ખબર છે? બસ કરો બે ભાઈ, એવું જ કરો તમે. આ તો એ દાદાગીરી કરતો હોય ને એટલે આપણે કરવી પડે. બાકી આપણે અહીંયા કે હાથે કરીને બાંધવા નથી જતા, કે આપણે એવા કે બાંધડિયા નથી કે ગામમાં બધાને બાંધતા ફરી. આ તો સરપંચ એવું કરે એટલે આપણે કરવું પડે. તમે મને ઈ કયો બે ભાઈ કે આ પાણી ભરવા બાયું ગઈ, ઓલું બધું હાથાપાઈ થઈ, ગામનો એક કે જવાન આવ્યો તમારી હારે? ભલે નો આવે. અને આમે છે ને બા મને ને મોટા ભાઈને કઈ શોખ ને વાયડુમાં માથા ભરાવાનો, બરોબર? ઈ સામેથી આવ્યો તો હવા ઠોકવા, તો હવા કાઢી નાખી. બસ હવે આવું ન બોલાય. હા ગમે એમ બોલોસ, આવા છે મારા સંસ્કાર કે આવું બધું તમે ગમે એમ બોલી આવો? એ બા, અમે કાંઈ ખરાબ નથી બોલતા કે કાંઈ ખરાબ નથી કરતા. પણ આ છે ને હણે અને હણમાં પાપ નહીં, ગીતામાં લખ્યું જ છે. ગીતામાં જ બીજું ઘણું લખ્યું કે તમે તમારા કર્મ કરો, ફળની ચિંતા ન કરો. ઈ મનમાં ન લીધું અને ઓલા હણવા વાળાને મનમાં લઈ લીધું. એ તો મનમાં લીધું છે, અમે અમારા કર્મ જ કર્યા. અઠવાડિયાથી ભૂંડા તરસ્યા કરમ ન બેઠા હતા, કરાય. ઈ કઈ નથી દેખાતું તમને? એ ભૂંડા કર્મ ન કરાય ડોબાઓ. આને શું છે આ સરપંચનું એટલું બધું ઉપરાણું લે છે? કોને ખબર? ઉપરાણું નથી લેતી. આપણે આ જ ગામમાં રહેવાનું છે ને આ જ ગામમાં જીવવાનું છે. એના ઉપરવટ જઈને આપણને કાંઈ મળવાનું નથી. એ કાંઈ કાઢી નથી મેળવાનું આ ગામથી આપણને, બરોબર? કે ગામ કે એના બાપનું નથી, મોટા ભાઈ કીધું એમ. હા હા, કાઢી નહીં મૂકે. આજે પાણી બંધ કરી દીધું ને, તમે પાણી વગર કેટલા દી રહો અને બે બેડે તમારા કેટલા દી જાય? એક દાડો ન જાય. વાત કાલ કરો. પાછા જાહું, કાલ પાછું ભલે માથું ફોડવું પડે, બરોબર? બાકી પીવાનું પાણી છે ને 2 ભાઈ છે ને ગમે ત્યાંથી લઈને આવશું. હવે તમે કયો આનો નિવેડો હું? તમે કયો, તમે વડીલ છો, તમે જેમ કહો એમ અમે કરશું. હું કહું છું એમ તો કોઈ કરતા નથી. હવે તમારે, તમે હાથાપાઈ કરી આવ્યા, તમે એની હારે ઝઘડી આવ્યા, આડોડાઈ કરી આવ્યા. હવે તમે બે ભાઈઓ નક્કી કરો કરવું છે હું. જતા તો પગે લાગી આવી એને, એ બાકી રહ્યું. એક વાર તો હું લાગ્યો, પાછો લાગ્યો, બોલ. હું બીજું એમ નમવાનું નથી કેતી બટા. તો હું કરવું બા? હે એ કોઈ વાતે સમજવું જોઈએ ને. હું અને પગે બીજો એક રસ્તો છે બા, કદાચ પગે લાગવા ન જવું હોય ને તો આપણે હં થાય ગામ મેલીને વ્યા જાય. હા, વૈયા જાય. આ બધું વેચી નાખી, પરગામ બધું વ્યા જાય. એ ના, આપણે ક્યાંય જવું નથી. તમે એમ કહો છો બાર ગામ જતા રહીએ, તો ઈ ગામડે જઈને ન્યાય જો આવો માથા બારે સરપંચ હોય તો તમે કેટલાય ની હારે ઝઘડશો ને કેટલાય ની હારે બાવળ વાત. ત્યાં પાછા ગામ મૂકીને ઈ ગામ મૂકીને વ્યા હા જાય. એમ. એટલે આ ધંધો કરવાનો. હા તો ઈ જ થાય ને. એ બીજું તમે થાય. જવાનિયા છો, હવે મારી તો ઉંમર થઈ ગઈ, ઘડી ઘડી મારે કઈ ગામ નથી બદલવા, પણ મારી પાસે એક રસ્તો છે. આ તો ફાટો ની મોઢામાંથી કયું ના તમે ભાષા જો ફાટો છો. મને કે છે હા તો? બે શરમ તો બોલવા માંડો શબ્દ. એમ બોલ. ફાટવાનું મન નો કેતો. બા બોલ. હું એમ કહું છું કે ઈ માનતો તો છે નહીં. હું મનાઈ આવી, તમે બે મનાઈ આવ્યા, ઈ માનતો નથી. આપણે કલેક્ટરની ઓફિસે જઈને ફરિયાદ કરીએ તો કેમ? એક વાત કહું, આ કલેક્ટરને તો મેં ફરિયાદ કરી હતી, પણ એણે કાંઈ કાનહોરો દીધો નથી, એણે કાંઈ કર્યું નથી. પછી મેં એક બીજી એક કરી વાત, બીજી વાત? પછી મેં બીજો રસ્તો કાઢ્યો. એમ કહું છું, આપણા ગામના ઓલા મહિલા પ્રમુખ નહીં, ઓલા સરલાબેન, હા. એ સરલાબેનને હું કહી આવીશું તો મને લાગે છે કે એ જાશે ને આનું પરિણામ સારું લાવશે. કારણ કે બાયુની પરિસ્થિતિ સમજતી હોય. એ વાત બાની હાસી છે હો મોટા.
હા વાહ સરલાબેનને કાને વાત નાખી દીધી ને બા? નાખી જ દીધી છે. બસ. હવે ખાલી જઈને બોલાવાના બાકી છે. કાંઈ નહીં, હવે સરલાબેન આવે ને ત્યારે નિવેડો આવે. હા ને એણે કીધું છે હું આવું ને એટલે સરપંચના ઘરે જાય. આ તો ફેંસલો થઈ જ જાહે તો. બસ હવે એની આવવાની વાટ છે. હાલો જાઓ તમે બે કામે લાગો. જાઓ. હવે આવ્યા છે એવો કામેથી ભૂલી નથી ગયા ને વાતમાં ને વાતમાં. પાણી નથી પીવાનું. બસ હો, તમે આ બેનને લઈને સમાધાન કરવા આવ્યા એમ? પહેલાં મને માર્યો તમારા છોકરાએ અને આ બેનને લઈને તમે સમાધાન કરવા આવ્યા? તમે મને એ કહો, પેલા હું તમને સમજાવવા આવી, ન માન્યા. મારા બેઉ છોકરાઓએ કેટલી વાર સમજાવ્યા, ન સમજ્યા. મારી બેઉ વહુએ સમજાવી, તમે ન સમજ્યા. પછી મારે કાંઈક તો હથિયાર લાવવું કે ન લાવવું? એટલે સમજાવ્યા એટલે મેં તમને સમજાવ્યા હતા કે ભાઈ મારું કામ કરો. તમે સમજ્યા? તે ન કરે. તમારા કોઈ દાડિયા રાખેલા નથી કે તમે ગામના સરપંચોનો મતલબ એવો નથી કે તમે કયો એમ જ બધું થાય અને આ તમારી પાસે સમાધાન કરવા નથી આવ્યા. તમે આ લોકોને કેટલા હેરાન કર્યા છે. પણ સરલાબેન મેં તમારું કઈ બગાડ્યું તો તમે શું કમે નહીં આવ્યા? લે એવું થોડું જ તમે મારું બગાડ્યું હોય તો જ હું આ ગામનું ભલું કરું. આ ડોશીમાં ગામના છે ને આ ડોશીમાં મારી પાસે આવ્યા હતા અને કલેક્ટર સાહેબે વાત કરીને તમારું સરપંચપણું છે ને એ રદ કરાવી નાખ્યું છે. એટલે તમારો હોદ્દો છે જ નહીં કે તમે સરપંચ છો હોય. અરે પણ સરલાબેન આ તમારે ક્યાં કરવાની જરૂર હતી? તમારે મને કંઈક વાત તો કરાય ને. વાત હું લેવા કરવાની? તમે પેલા વાતમાં પતાવ્યું હોત તો મારે આ વાતમાં પડવું જ ન પડત. અને આ છે ને મહિલા પ્રમુખ છે, મને એનો ઉપયોગ કરવો જ નહોતો. મેં કીધું તમે એમને સમજી જાવ ને તો સારી વાત છે. તમે ન સમજ્યા એકે વાતે. નો કલેક્ટર સાહેબે મને કાન હોરો દીધો એટલે પછી મારે આમની પાસે જવું પડ્યું. અરે સરલાબેનને મહિલા પ્રમુખ બનાવવામાં અમારો બેન જ હાથ છે, હતો ને બધા. હા તમારો હાથ હોય તો તમે સીધી રીતે હાલ્યા હોત, આ ગામનું ભલું કર્યું હોત તો બધી રીતે તમે રેડી જ હતા. અમે સરપંચ તમને જ બનાવ્યા ને. તમે અમને બનાવ્યા એમ અમે તમને સરપંચ જ બનાવ્યા. ક્યારે? કે તમે ગામનું ભલું કરતા હોય ત્યારે. બરાબર? બેન આ નાની એવી વાતમાં તમે મારું નાની સસ્પેન્શન વાત ઓર્ડર લઈ તો આવ્યા. કહેવાય મહેશભાઈ. તમે સરપંચ છો ગામના, તમને શરમ આવવી જોઈએ. આના છોકરાને તમે આટલું બધું કરી નાખ્યું, ઘરમાં પાણી બંધ કરાવી દીધું. આ કઈ નાની વાત થોડી કહેવાય. પાણી વગર માણસ જીવી ન શકે. પણ હવે પાણી તો મારો કૂવો હતો ને મેં ના પાડી. એમ ઈ કામ કરવાની ના પાડતા હતા ને. મેં એમને થોડી સરલાબેન ના પાડી હોય. તમે ના પાડી એટલે એનો મતલબ ઈ જ છો. અને તમે કયો એમ એનું ખેતર મૂકીને કઈ તમારા ખેતરના કામ કરવા એના છોકરા થોડા આવે? એના છોકરાને એની જમીન સંભાળવી કે તમારી? ઈ નિર્ણય એનો છે, તમારો નહીં. પણ સરલાબેન તમે કાંઈક વિચાર તો કરો. આમ થોડું કાંઈ સરપંચ મત મને કાઢવી નખાય. તમે કાંઈક કરો નહીં. હવે હજી ભૂલ થઈ ગઈ મારી. કાંઈ નહીં થાય. હા હવે માફી માંગો છો. હા પહેલા તમને બહુ સમજાવ્યા કે તમારા બાપાએ સારા કામ કે તેનું નામ બોલોમાં હે, અને અત્યારે માફી માંગો છો. તમને પગે લાગવા આવ્યો હતો ખબર છે ને, પણ તમને વટ હતો કે વટથી આમ આમ કરતા હતા ખબર છે ને. પણ હવે ભૂલ થઈ ગઈ એમ કહું છું ને હું. એટલે ભલા માણા, આ ભગવાને તમારા કૂવાનું પાણી મીઠું દીધું છે, એનો ઉપકાર માનવો જોઈએ. આખા ગામમાં કોઈને મીઠું પાણી નથી. આ બધું હે ને આ તમારા બાપાના પૂન છે એને કારણે આવ્યું છે. બાકી તમે તો કૂવો ખોદાયો હોત ને તો પાણી જ ન થાય છોડું. સરલાબેન આ બધાની વાત મૂકો. તમે છે ને પાછું કંઈક જુઓ, કલેક્ટર સાહેબને વાત કરો અને પાણી હું આપે આખા ગામને. તમે તારે આમ જો લખી દઉં કહેતા હોય તો. હવે જુઓ તમે સરપંચમાંથી એકવાર રદ થઈ ગયા છો, બરાબર? તમારો હોદ્દો લેવાઈ ગયો છે એટલે ફરીવાર આ હોદ્દો તમને મળશે નહીં. કદાચ જો અમારું મહિલા મંડળ નક્કી કરશે, અમે કલેક્ટર સાહેબને વિનંતી કરશું તો આ ગામનો સરપંચ હવેથી આ રાજ બનશે. કારણ કે એ હંમેશા આ ગામનું ભલું કર્યું છે, સારું કર્યું છે. કોઈ દી કોઈની હારે ઈર્ષ્યા નથી કરી એટલે આ પદ એને જ મળશે. પણ બેન હું ચૂંટણી જીતીને બન્યો હતો. આ તો ચૂંટણી જીતા હોય તો એમ તમે કેન્સલ કરાવી નાખો તો થઈ જાય. આવતી ચૂંટણીમાં રાજ ઉભો રહે ભાઈ. જુઓ આ જનતાએ તમને સરપંચ બનાવ્યા ને, હા જનતા ધારે તો કઢવી હોત કયો ભાઈ. આ બંધારણ એવું નથી કે તમે એકવાર સરપંચ બનો કે ગમે બનો તમે નીકળી ન શકો. આ જનતા બધું કરીએ કે જે તમને રાજા બનાવીએ કે તો ભિખારી બનાવીએ કે. ઈ તમને ખુરશી આપી શકે ને તો ખુરશી છીનવી શકે, એ હજી તમને ખબર નથી. સરલાબેન તમે સમજો, આ લોકોએ મને બજાર વિશે માર્યો છો. આ કાંઈ તમને જેટલા સીધા લાગે એટલા સીધા નથી. એક મિનિટ, મારી વહુ ત્યાં પાણી ભરવા આવી તો તમે મારા મહિલાનો કોલર પકડીને પેલા એને તમે માર્યો, પછી એને હાથ ઉપાડ્યો. સીધો હાથ નથી ઉપાડ્યો. કરો કબૂલ તમારી ભૂલ. તમારાથી બાયુને હેરાન કરાય કેમ? અને એ પાણી જાતી હોય ત્યારે જુઓ મારી વાત સાંભળો. આ મહિલા મંડળના પ્રમુખ છે અને તમને ખબર છે ને કે આપણા બંધારણમાં શું છે, આ મહિલાઓનું કેટલું હાલે છે. એટલે ભાઈ આ તમારી માયાજાળે હકેલી લો અને ગામનું ભલું કરો.
અમે એવું નથી હઈશતા કે તમે સરપંચમાંથી કાઢી નાખી, પણ ભલાઈના કામ કરશો ને તો તમને સરપંચ બધા બનાવશે. ઉપકાર માનો એની બે વહુનો કે એને અમારા મહિલા મંડળમાં કેસ ન કર્યો, નકર તમે અત્યારે ઊભા છો ને ઊભાઈ ન હોત, જેલના હરિયા ગણતા હોત. આવો એટલો બધો તમે ગામવાળા એને વિરોધ કરો છો એવું થોડું હાલતું હશે. રાજભાઈ જે થઈ ગયું હવે તમે છો ને સરલાબેનને સમજો. આ શબ્દો પેલા કાં નહોતા? ત્યારે તો હું કમ કરું. આ તમારા બાપા જેવા બન્યા હોત ને તો આજે તમે છે ને સાર આંગળે પૂજાતા હોત. એટલે માણાથી જેટલું સહન થાય ને એટલું માણા કરે, હદથી બહાર પછી કોઈ સહન ન કરે. પાણી માથા ઉપર વહી ગયું તું. સરપંચ તમારે સમજવું જોઈએ. તમે આ ગામના હું કેવું મારે તમને. જો બેન બા વાત સાંભળો, એના બાપાએ આપણા ગામમાં ઘણા કામ કર્યા છે. આપણા ગામને ઘણી ભેટ આપી છે. આ પાણીના હવેડા, રોડ, રસ્તા, આ લાઇટો, આ બધું એના બાપાએ કરાવ્યું છે. જો મહેશભાઈ, અમે તમારો વિરોધ નથી કરવા માંગતા. તમે સરપંચ રહો કે હું સરપંચ બનવું મારે નથી. આપણા ગામનું ભલું થવું જોઈએ ભાઈ. હા, તમારા બાપાને પગલે હાલો, એનું નામ ઉજળું કરો. હા, તમને જિંદગીભર કોઈ સરપંચમાંથી કાઢી નહીં શકે. એટલે છે ને હવે છે ને બીજી વાર આવી ભૂલ ન કરતા. મને એકવાર જવા દો, એટલે હવે હું ભૂલ નહીં કરું રાજભાઈ. આ વાતનો નિર્ણય આ ડોહીમાં કરશે. ડોહીમાં કહે તો તમે સરપંચમાં રહો, બાકી બોલો ડોહીમાં હું કરવું છે. માજી આમ જો, એ ભૂલ તો થતી જ હોય. સવારનો ભૂલો પાછો ઘરે આવે ને એને ભૂલા ન કહેવાય. હવે એકવાર ભૂલ થઈ ગઈ છે મારી. એ તો સાંભળો બધાય. હવે આ ગામનો સરપંચ આજ રહેશે. બા તમારો ઉપકાર. તમે કલેક્ટર સાહેબને જલ્દી પાછું કહેજો ઓલું. હા, તે મારે જાવું જોઈએ ને, લેટર લખાવવો પડશે, ત્યારે ત્યાંથી તમને પાછો હોદ્દો મળશે. આમનામ કાંઈ નો તમને દે પાછું. એ અમે બધાએ જેટલાય ફરિયાદ કરી હતી ને બધાય પાછા તમે રહેવાના છો ને એની સહી કરી દેશું, અંગૂઠા મારી દેવું. એટલે તમે જ રહેશો. પણ હવે ધ્યાન રાખજો, આ બધી બેન દીકરીઓ વહુ એ બધી આપણે ગામની જ કહેવાય ને. હું બધું સાંભળતો હતો અહીંથી. સમજો હું છે ને હવે તમે કહો એમ કરે, હવે આપણે સારું જ કરીશું. હું કહું એમ નથી કરવું, આ બધા કેમ કરજે. આ તારી લીધે જ આ તો કાંઈક તો આમ થયું છે. ન હોય એવા કામ કરાવ્યા કરે. અને આમ જો ચડાવીને આ 2 પાણીના ટાંકા ભરીને કૂવામાંથી મારે ઘરે મૂકી જાય છે. રાજી હવે ના નહીં પડતો. મારા ઘરે નહીં, આખા ગામમાં બધાને ઘરે ઘરે ટાંકા તારે પુગાડવાના પાણીના આવે. આ સજા તારી. હા હો, ઈ પાછા પાણીના ટાંકા મૂકી જ જાય. નકર યાદ છે ને 2 પડી હતી. હા, હજી છે ને ક્યારેક યાદ આવી જાય ને હાથે હાથે બળવા મળે. અને આમ જો બા, આ ક્યારેક કદાચ મારે ભૂલ થઈ જતા આને પાછો બળો લઈને નહીં મોકલતા. ના ના સરપંચ સાહેબ, આને ભાન નથી રહેતી, મળે મારવા. તમે માર્યું એમ એને માર્યું, બદલો વળી ગયો. હું છે ને ઓલા ટાંકો ભરી આવું. હા, ટાંકા બે તો ટાંકા બે. બે. વિશાળ જેવો પાછા. અને 2 ટકા પેલા મારા ઘરે નાખજે ભાઈ. હાલો સરપંચ, હવે અમે રજા લઈ. હવે ગામનો વિકાસમાં ધ્યાન દેજો. એ આવજો ઘરે સા પાણી કરવા. હા આવજો. આજથી કોઈ દી આવા કામ સારા કામ થાય એનું ધ્યાન રાખજો. ભલે અને આમ જુઓ, જે કાંઈ છું એ ભૂલી જાજો, હું ભૂલી જાય. જય માતાજી. જય માતા. જય માતા. હાલો રાજભાઈ.